ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર જય સચ્ચિદાનંદ. ઓકે, કેશવજી શ્રીમંત બોલાય. અમીબેન હા. પ્લીઝ ફોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો,
સૌવ પાવપણસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આજે હવે પદ સાંભળીશું. તો અમીબેન નો ટર્ન છે. એક જ મિનિટ. ઓકે. તપ કરવાના પણ ખરા. હા. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા પુણ્યવંતો કાળ કળિયુગ તપ પધાર્યા ઘેર બેઠા ટીવી રેડિયા સ્વિચ ઓને દ્રશ્ય ગીતા ઘેર બેઠા ધણી ધણી આણી બાલ બચ્ચા ઓન સ્વિચે તપ્ત છે જ્યાં ગાડીમાં કોઈ અથડી પડતા સમજો તપ જ આવ્યું છે આપણને જે ખોળી આવ્યું આવો ઉદય કર્મ બેઠા ધક્કો ના દ્યો તપને ભોગવ નિર્જરાજો ઘેર બેઠા આવ્યું નથી તો ના ભૂલાવું તપ ઘણું એ ઘેર બેઠા તપ સંયોગી કરતા છીટ છીટ ના ખસકશે ઘેર ભીજા પગ ફાટ્યો ને કીધું કોઈને તપની પુણ્ય લઈ લે બીજા તપ આપણું ને ભાગ લે પૂરી ખાધી ખોટ્યું ઘેર બેઠા આશ્વાસન લે દીધું કમિશન લાભ લૂંટવ્યો ઘેર બેઠા મહેંગાઈમાં તપ છે સસ્તું કળના વળતી ઘેર બેઠા થોડું જ આયુષ્ય તપને તપેલું છૂટે મોહ જ ઘેર બેઠા કુણ કુણ મારું સાચું સગડું આવે ભાન જ ઘેર બેઠા છોરા બૈરી ગયડપણમાં ચાલે વાંકા ઘેર બેઠા મતભેદોને તુંડ મિજાજી મોચડેલા ઘેર બેઠા
કોઈ કોઈની વાત ન સમજે, આર્ત ધ્યાન જ ઘેર બેઠા, અથડામણમાં સામ સામી, હું તું કરવે ઘેર બેઠા, ક્લેશો વધતા પુત્ર વડતા, રૌદ્ર ધ્યાન જ ઘેર બેઠા, કોઈને કોઈની પડી નથી ગઈ, અપધ્યાનો એ ઘેર બેઠા, એકબીજા પર વાત પ્રતિવાદ, દુર્ધ્યાનો એ ઘેર બેઠા, ઉદ્વેગકારી માંદગીમાં, કષ્ટ પીડન ઘેર બેઠા, ખુલ્લી કશાઈ સ્વાર્થ બુદ્ધિ, દુખે તપવે ઘેર બેઠા, હતી નિશંકતા જે સંબંધી, ભાસ્યો જૂઠો ઘેર બેઠા, શંકા હતી જે પ્રભુ ઉપરે, યાદ આવ્યા ઘેર બેઠા, મારા જેવો મૂર્ખ ના કોઈ, ખુલ્યું જ્ઞાન જ ઘેર બેઠા, દાદા કેવળ જ્ઞાન દાતા, મોક્ષ ખોલે તપને જોતા, દાદા કેવળ મોક્ષ દાતા, જ્ઞાન ખોલે તપને જોતા, દાદા કેવળ મોક્ષ દાતા, જ્ઞાન ખોલે તપને જોતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તપનું. કેમ આજે આ મળ્યું તમને? તપ તપ ઉપર છે અને એવું એનાલિસિસ થાય છે, ઓબ્ઝર્વ થાય છે આખો દિવસ, કે આખો દિવસ કેટલા બધા આ કવિરાજે લખ્યા છે, આ ઘર બેઠા બધા તપો આવે છે ને એમાં લાભ લેવાતું નથી, અને હજી બુદ્ધિબેન દોષિત બીજાને દેખાડી દે છે. કેશવાનંદજી, હાજી, આ બધા સંજોગો આવે છે ને હજી ખસાડવામાં પ્રયત્ન થઈ જાય ઘણી વાર. પછી આમાં કીધું છે ને કે આશ્વાસન લઈ લઈએ છે, કમિશન લાભ હોય છે, એનો લાભ લેવાતું નથી અને આશ્વાસન લઈને બીજાને કમિશન આપી દઈએ છે. હા હા, એ તો ખાસ પેલું શું છે કે દાદા કહેતા હતા કે આપણા ઘેર બેઠા બધું તપ છે. કારણ આપણે કઈ તપ શું છે કે બહાર લેવા જવું નથી પડતું. તો ઘેર બેઠા હોય તો દાદા શું કહેતા હતા કે આપણી લોટરી લાગી. આમ ઘેર બેઠા કોઈ વસ્તુ તમને ઇનામ આપી જાય તો તમને કેટલું સરસ લાગે કે ઘેર બેઠા મારા ઘર ઇનામ મળી ગયું. તો કઈ બહાર જવું નથી પડતું, ઘેર બેઠા બધા તપ મળી જાય છે, એટલે ઇનામ મળી જાય છે. તો આપણે એને છોડવું નહીં. કોઈ બી હાલતમાં આવો સંજોગ ભેગો થાય તે વખતે દાદાની લોટરી સમજીને એને જમે કરી નાખવાનું. કારણ કે આવી લોટરી તો મળતી જ નથી, અને મળતી હોય તો આપણે તે વખતે તો જ્ઞાન જબરજસ્ત પ્રગતિ થાય. કારણ કે સરળ રીતે બહુ સારા સંજોગો કેવા હોય કે ઘરે આવીને તમારે બધા વખાણ કરતા હોય, તમને સામેથી આવીને મદદ કરી જતા હોય, તમારે કઈ તકલીફ હોય તો તમને જમવાનું પણ બનાવી આપે, તમારે તકલીફ હોય તો તમારા ઘરમાં સફાઈ બી કરી આપે. મતલબ જો સારા બધા સંજોગો હોય ને
તો તમારે એમાં શું થઈ જાય દાદા કે સ્લીપ થઈ જાય. તે વખતે પેલું ત્યાં પેલું એમનું રસ ચાખી લે. કોઈ વખાણ કરે તો એને પેલું માનનું રસ ચખાઈ જાય. પેલી આખી કમિશન બધી ખલાસ થઈ જાય આપણી. તો દાદા શું કહેતા હતા કે આપણે જ્ઞાની પુરુષ તો આખો દિવસ એવા કોઈ તપ આવે ને તો સામેથી એ બધું એકદમ એક્સેપ્ટ કરી દેતા હતા. દાદાની લાઈફમાં બહુ ભારે તપ આવતા હતા, પણ અમે ઓલ ધ ટાઈમ જોતા હતા કે દાદા કેવી રીતે આ બધું તપ આવ્યું, એટલે એને બધું જમે કરી નાખ્યું અને એને એને તે વખતે તો એક જ્ઞાનની ટોપ લેવલ પર જતા રહે. આપણે શું થઈ જાય આમાં ઇન્વોલ્વ થઈને ડિઝોલ્વ થઈ જતા હોઈએ, પણ દાદા ભગવાન જે દાદા ભગવાનના મહાત્મા છે, જે જ્ઞાનમાં જબરજસ્ત પ્રગતિ કરી રહ્યા છે, તે એવા સંજોગમાં શું કરે કે જ્યારે તપનું ટાઈમ આવે ને ત્યારે ખરું તપ કરે, અને પછી તે વખતે એને છૂટાપણું વર્તાય કે અમીબેન તમારે આજે લોટરી લાગી, આજે તપ લાગ્યું, તપ આવ્યું છે, હવે જમે કરી લો. કારણ કે આ સંજોગ વારે ઘડી આવતું નથી. તે વખતે તમારી જ્ઞાનની પ્રગતિ જબરજસ્ત થઈ જાય. એટલે અરે ઘણી વખતે તો દાદા પેલા અમારે જેવા ઘણા બધા કે ને કે મારા વાઈફ દાદા બહુ આવી રીતે બોલે છે, મને તો દાદા સહન થતું નથી. ઘણા પુરુષો આવીને કમ્પ્લેન કરે વાઈફ માટે, કેટલી વાઈફ કમ્પ્લેન કરે પુરુષ માટે. તો દાદા તો તે વખતે વારે ઘડી પેલા દાખલો આપતા હતા કે અમે તો પેલા આખી લાઈફ છે ને કે અમને એવું કોઈ સંજોગ મળતું નહોતું, પણ કોક જ વખતે મળે, પણ અમને તો સામેથી બોલાવતા હતા કે ભાઈ કોઈ એક વખત એમના ફ્રેન્ડ હતા કે એમની પાસેથી 500 રૂપિયા લેવા આવ્યા. તો 500 રૂપિયા લેવા આવેલા તો દાદાએ કહ્યું કે હું તને 500 રૂપિયા આપું, પણ તું મને એક લાફો માર. હવે તે વખતે કોઈ લાફો મારી બી દે 500 રૂપિયા લઈને, તો તે વખતે તમારે કેટલી બધી જાગૃતિ રાખવી પડે. કેટલી જાગૃતિ રાખવી પડે કે લોટરી લાગી, પણ તે વખતે કોણે માર્યું, હું કોણ છું, કોણે માર ખાધી, તે વખતે આખું તપ થાય, અને તે વખતે જાગૃતિ ટોપ ઉપર જતી રહે. કેટલું બી દાદા કે ભાઈ તું એક કામ કર, તું 500 રૂપિયા લેવા આવ્યો છે, ચાલ હું તું મને પાછા ના આપીશ. શું કે છે, તું મને પાછા ના આપીશ, મને એક લાફો માર. કે દાદાને કઈ મારાતું હશે, આટલો લાફો મારાતો હશે. આમ કરીને ભાગી ગયા. એને કે મારે તમારા પૈસા જ નથી જોતા. પણ સામેથી દાદા બોલાવતા હતા તપને, પણ એ બી કેવું કે ભાઈ જેથી કરીને આપણે દાદા ભગવાન શું કહેવા માંગતા હતા કે તમારે એવા ઘેર બેઠા તપ આવે તો એને સામેથી બહુ આનંદમાં આવવાનું કે ભાઈ અરે આજે મારી લોટરી લાગી અને આજે મારે આખું જ્ઞાન હાજર થયું, આખું બધું મને છૂટું દેખાયું કે આ બધું કોણે માર ખાધી, કોનું માન ગયું, કોણે આ બધું આમાં પેલા કમિશન ખાધી, શું થયું, બધી જાગૃતિ આવી જાય. કારણ કે આ જ્ઞાન કેવું છે, આની અંદર શું છે, જબરજસ્ત પ્રજ્ઞા પ્રગટ થઈ છે. એ પ્રજ્ઞા શું કરે, તમને વારે ઘડીએ ચેત કરે, વારે ઘડી તમને બતાવે કે ભાઈ તે આ ખોટું કર્યું, અહીંયા તે બધું તમારે મોહ પ્રગટ થયું, અહીંયા તમારે લોભ પ્રગટ થયું. તે આ બધું તમારે શું કરે, વારે ઘડી તમને અલર્ટ કરે, તમને ખબર પડ્યા કરે. આ કવિરાજે જે પદ લખ્યું છે ને કે આ દરેક સેન્ટેન્સમાં એક એવી વસ્તુ લખી છે કે એ એવિડન્સ આવે છે તો તે વખતે તમારે કેવી રીતે જાગૃતિ લેવી જોઈએ. હવે ગાડીમાં કોઈ અથડી પડતા સમજો તપ જ આવ્યું છે અહીંયા. હવે ગાડીમાં આપણે અથડી પડે, કોઈ સામસામા અથડી પડે તો તમને શું ખબર પડે કે સારું તપ આવ્યું છે. કોઈ સામેથી તમારી સાથે અડી જાય કે તમે તો આવા છો, ખોટા છો, તમને આ આવી જાગૃતિ રહેતી નથી, આ તો આવી રીતે કોઈ સેવા કરતી હશે, કોઈ આમ છે તેમ છે, કેટલું બધું બોલી જાય. અને જે બોલી જાય તો તે વખતે શું છે કે તપ આવ્યું કહેવાય. કારણ કે ગાડી ચાલતી હતી સ્મૂથલી, પણ અથડાઈ પડ્યા, કોઈની સાથે અથડી પડ્યા, ચાલુ તપ આવી ગયું. જ્યાં સુધી અથડામણ નથી થતી ત્યાં સુધી કોઈ ગાડીનું કોઈ એક્સિડન્ટ થતું નથી, પણ એક્સિડન્ટ થઈ ગયું એટલે સમજો કે તરત જ જ્ઞાન હાજર થવું જોઈએ કે ભાઈ આ જ્ઞાન શું હાજર થવું જોઈએ કે આજે મારું તપ આવ્યું. અને આમાં કહે છે ને કવિ, આપણને જે ખોડી આવ્યું, આપણને ગોતી લીધું. આપણને જે ખોડી આવ્યું, આવો ઉદય કર્મે બેઠા. કેવો ઉદય કર્મ સામેથી આપણી પાસે આવ્યું છે, કેવો બધો ઉદય કર્મ છે. તો દાદા કે આવા ઉદય કર્મ આવે, આવા સંજોગ આવે
તે વખતે જ્ઞાનની જાગૃતિ થાય, બહુ પ્રગતિ થાય. એટલે આપણે વેલકમ કરવાનું. જ્યારે બી આવો બધો સંજોગ આવે ને, વેલકમ. ભાઈ અમે બેઠા છે તમારી માટે, રાહ જોઈને બેઠા છે કે આપણું આવો તો આપણે અંદર ખાને આપણું થર્મોમીટર ખબર પડે કે આપણે તાવ કેટલું ચડ્યું છે. થર્મોમીટર ના હોય તો આપણે ખબર કેવી રીતે પડે? તો બરાબર આપણે છે. ઘેર બધા થર્મોમીટર આપીને જાય, આ ટેમ્પરેચર તપાસી લો, કેટલું ટેમ્પરેચર થયું છે, 98.4 છે કે ભાઈ 104 બુખાર ચડી ગયું છે. એ ઘેર બેઠા આવે. એટલે દાદાની આ ચોથી આજ્ઞા ફાઇલ આવી એટલે સંભાવે નિકાલ કરો, એટલે ત્યાં તપ આવી જ જાય છે. હા, જબરજસ્ત તપ આવે છે. સંભાવે નિકાલ દાદા હતા ને કે બહુ મોટી વસ્તુ છે. સમભાવ, સામેવાળાની અંદર એકદમ ભાવ બગડે નહીં અને એને સમાધાન થઈ જાય. અને તે વખતે એમને ખબર બી ના પડે કે ભાઈ તમે આ એડજસ્ટમેન્ટ કરી, તમે આ આજ્ઞાનું પાલન. એ દાદા ખાસ કહેતા હતા કે ભાઈ આ એડજસ્ટ તમે કરી નાખો, સામેવાળાને ખબર પડી જાય તો તમે પછી એ આજ્ઞામાં રહ્યા નહીં, એ તમે તપ કર્યું નહીં. કારણ કે સામેવાળાને તમે એડજસ્ટ થાઓ અને એને ખબર બી ના પડે કે તમે એડજસ્ટમેન્ટ કરી, ત્યારે ખરું તમે તપ તમારે એમનું ભોગી લીધું. એ એ સંભાવથી નિકાલ કરવું એટલે બહુ મોટું તપ હોય છે. નોર્મલી સંભાવથી નિકાલ થતું નથી. ઘણી વખતે તો આપણે એવું લાગે કે સંભાવ તો એટલે ભાઈ આપણે ચાલો પ્રતિક્રમણ કરી નાખીશું. ઘણી વખતે આમ ઊંધું થઈ જાય તો ચાલો પ્રતિક્રમણ કરી લીધું. પણ સંભાવ કેવો હોય કે જે વખતે સામેવાળાને ખબર બી ના પડે કે તમે આ આજ્ઞાનું પાલન કરી રહ્યા છો કે ભાઈ સંભાવે નિકાલ કર્યું. ઘણા તો બહુ શાર્પ હોય તો એને તો ખબર પડે કે ભાઈ આ તમે એડજસ્ટ કરો છો, હવે સંભાવે નિકાલ જ કરી રહ્યા છો. મને ખબર છે તમને વસ્તુ આ જે મેં હમણાં તમને કહ્યું ને એ તમને એક્સેપ્ટ થતું નથી. કે ના મને બહુ સારી રીતે એક્સેપ્ટ થયું કે ના મને ખબર છે તમારા અંદર તમારું મોઢુંનું ડિઝાઇન બદલાઈ ગઈ છે, તમારું કલર બદલાઈ ગયું છે. એટલે સંભાવ નિકાલ તપ કહેવાય જે સામેવાળાને ખબર બી ના પડવી જોઈએ કે તમને આ સંભાવે નિકાલ કરી રહ્યા છો. એટલું બધી જાગૃતિ હોય જ્ઞાની પુરુષ. અમે દાદા ભગવાનને જોતા હતા કે દાદા ભગવાન ખરેખર મહાત્માઓ સાથે સંભાવે નિકાલ કરતા હતા. ગમે તે રીતે કોઈ મહાત્મા બપોરે આવી જાય તો કે દાદા હું મુંબઈ જઉં છું, કે અમને મારી 3:30 વાગે ગાડી છે, આજે સવારે મારાથી અવાયું નહીં તો વિધિ કરવા આવ્યો છું. હવે તે વખતે દાદા આરામમાં હોય. હવે દાદાને કેટલી બધી સંજોગોમાં એવું થતું હશે. અમે નોર્મલ હોઈએ ને, ગમે તે મહાત્મા હોઈએ તો બી અમને એક વખત તો ફડકો ફૂટે જ. ચાલો આ કઈ ટાઈમ છે આવવાનો 3 વાગે? બોલો, ફડકો ફૂટે કે ના ફૂટે? જે વખતે તમે સૂતા હો, જે વખતે તમારું કઈ કમ્ફર્ટ ઝોન હોય અને તે વખતે કોઈ આવીને તમને દખલબાજી કરે, કોઈ તમને ઉઠાડે ને કોઈ તમને એમ કરે તો એક વખત તો આવું થાય છે આટલી સારી જાગૃતિ નથી, આમ છે, તમને ખબર નથી પડતી. પણ દાદા ભગવાનને કોઈ દિવસે અમે એના ફેસ પર જોયેલું નહીં કે ભાઈ આ કઈ ઉલટા એમ કહેતા આવો આવો આવો, કેમ બધું બરોબર છે ને, બરોબર ચાલે છે? કે હા દાદા મારે મુંબઈ જવાનું થયું એટલે મેં બહુ દિવસથી આવ્યો નહોતો, મેં કીધું વિધિ કરીને જો. હા બહુ સરસ, બહુ સારું કર્યું. અને અમે પછી એવું બી કે બહુ સારું તો કર્યું, અમે બહુ દિવસથી તમને યાદ કરતા હતા. શું કે બોલો, એની અંદર કેટલી બધી શાંતિ થઈ જાય. અમે બહુ દિવસથી યાદ કરતા હતા કે આમ સેટ દેખાતા નથી એટલે તમે બહુ કઈ કામમાં હશો, પણ બહુ સારું થયું તમે આવી ગયા છે. અને ફરી નહીં તો ફરી ચાન્સ શું મળે. દાદાનું ભાવાર્થ શું હોય કે આજે જે મારા આંગણે આવ્યો છે અને જે કઈ બી વસ્તુ માટે આવ્યો છે તો એમને કાલે એવો સંજોગ ના બી મળે. કાલે એ સંજોગમાં અમે ક્યાં જતા રહીએ, ક્યાં દિલ્હી જતા રહીએ અને બોમ્બે જતો રહે, પછી ખબર નહીં જ્યારે એ વડોદરા આવે તો ત્યારે એ બીજે ક્યાં જતો રહ્યો હોય, જ્યારે આપણે મુંબઈ ગયા હોય તો એ ત્યાં ફોરેન જતો રહ્યો હોય. તો દાદાને આ બધું દેખાઈ આવતું હતું કે સાયન્ટિફિક સર્કલ એવિડન્સ પ્રમાણે આજે ભલે 3 વાગે આવ્યો છે બપોરના ટાઈમમાં, પણ એને ફરી આ કનેક્શન મળશે નહીં કે હવે કયો ક્યારે સંજોગ મળશે. તો આજે આ સંજોગ મળ્યો છે તો એનું પૂરું કામ કરી નાખો, એનું લાભ લઈ લો.
એટલે દાદા શું કરે, એને બધું પોઝિટિવ કરી નાખે. એમને 1 સેકન્ડ માટે બી, હવે એ વખતે દાદાને એડજસ્ટમેન્ટ તો કરવી પડે કે ના કરવી પડે, કે ચાલો આ ફાઇલ આવી, ભલે મહાત્મા હોય ગમે તો, પણ દાદાને તો છૂટાપડામાં દેખાય કે આ ફાઇલ આવી, હવે ફાઇલ આવી છે, પછી એનો સંભાવે નિકાલ કરે. પણ એવી રીતે સંભાવે નિકાલ કરે કે એ એટલું બધું આનંદમાં આવી જાય કે ઓહો દાદા મારી સાથે આટલી વાત કરી, પછી મારી વિધિ કરી, પછી આમ કર્યું, પણ દાદાને પેલી રીતે જુદું દેખાતું હોય. આ ફાઇલનો મેં સંભાવે નિકાલ કર્યો. કેવું નિકાલ કર્યું? સંભાવ. એટલે એને એટલું બધું ભાવ એમનું બગડે નહીં, એને આનંદ રહે, અને એ જ્યારે જાય તો એને એટલું આનંદ રહે કે ઓહો દાદા ભગવાન મારા પર બહુ કૃપા વરસાવી આજે. એને સંભાવે નિકાલ. એ અમે આખી લાઈફ દાદાને ઓબ્ઝર્વ કરેલું. ગમે તેવા સંજોગો હોય ને, પણ સંભાવથી નિકાલ કરતા. અને એને પ્રેશર આવે, તપ આવે, જે બી આવે, કોઈને ખબર પડવા નહીં દીધેલી. બોલો, કે આજે દાદાની તબિયત સારી નથી તો પણ દાદા વિધિ કરી નાખતા હતા. એ તપ કહેવાય. ઘણા વખત સંગપતિ ના પડતા હતા, દાદા આજે તમે થોડું આરામ કરો, કોઈની વિધિ કરશો નહીં, કારણ કે પ્રેશર તો આવે ને. પણ તે વખતે બી દાદા, કોઈ એવી વ્યક્તિ આવી જાય અને એને જવાનું થાય તો બી કોઈની વાત માનતા નહોતા, અને પેલી વિધિ કરીને એનું સંભાવે નિકાલ કરતા. બરોબર ને? અમીબેન, બરોબર લાગે છે? અમીબેન, હા બરોબર અંકલ, બરોબર, સરસ. ઓકે. જય બીજું છે? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. વૈશાલીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. સોરી. તપમાં જ્યારે આવે ત્યારે પ્રકૃતિને ડિસ્કમ્ફર્ટ લાગે, રાઈટ? કે કોઈ પણ શારીરિક તપ હોય કે કોઈ પ્રકૃતિ આવે, ફોર એક્ઝામ્પલ કે કોઈ મહેમાન આવે, તો યુ હેવ ટુ પુટ, તમારું જે પ્રોગ્રામ હોય તો યુ હેવ ટુ પુટ ધેટ અસાઇડ એન્ડ યુ હેવ ટુ ડીલ વિથ ધેમ. તો તપમાં ઇફ ધેર ઇઝ ડિસ્કમ્ફર્ટ, હાઉ કેન યુ સે કે તપને વેલકમ કરવાનું? આઈ મીન, પ્રકૃતિ એવું વિચારે કે તપને વેલકમ કેવી રીતે કરાય, એ થોડું સમજાવશો? હા, બરોબર. નોર્મલ ટેન્ડન્સી શું હોય છે કે જ્યારે બી તપ આવે ને તો શું થાય કે પહેલાની જે અમારી પ્રકૃતિ હતી તે અણગમો થાય. હમ. એક તમારી કોઈ ફ્રેન્ડ હોય, એ તમારી ફ્રેન્ડ ની પ્રકૃતિ એવી હોય કે એવું મોઢા પર ચોખ્ખું જ બોલી દે. તમે કોઈ સારી ડ્રેસ પહેરી હોય કે ગમે તે હોય, તો આ કલર બહુ આઉટડેટેડ થઈ ગયો છે, હવે તમને છે ને એ આ વસ્તુ સૂટ થતી નથી, તમારા મોઢા પર બધું સેટ થતું નથી, આ કેમ પહેરો છો? એવી બધી સિસ્ટર હોય કે મધર હોય કે ગમે તે ફ્રેન્ડ હોય, આટલા બધા ચોખ્ખા બોલનારા હોય છે. પણ એ વખતે શું ગમતું નહોતું. પછી મનમાં શું થાય, એને તો કઈ સ્ટાઇલ છે ને, એને તો કઈ ખબર પડતી નથી, અને મારી બધી વાત કરે છે. હું આટલી ગોલ્ડ મેડલિસ્ટ છું, મને બધી ખબર છે, પણ હવે એને તે વખતે ને ચચરે અંદર, રાઈટ. ચચરે, અને ગમે બી નહીં. Yeah. અને એના માટે અણગમો થઈ જાય. હવે નોર્મલી શું દાદા કહે છે કે જે સિચ્યુએશનમાં તમને અણગમો થાય છે, જે સિચ્યુએશનમાં સામેવાળો તમને આવીને કંઈ એવું બોલી જાય છે કે તમને હર્ટ થાય છે, એ જે સિચ્યુએશનમાં તમને ગમે તે તમે એના માટે સારું કરતા હો, એના માટે લાભ માટે કરતા હો, અને એ કે તમે મારું ઊંધું કર્યું. હવે એવા બધા ઘણા બધા સંજોગો આવતા હોય, કારણ કે આપણું હિસાબ લઈને આવેલા હોય, આપણા ઘરમાં, ફેમિલીમાં, બહાર ઓફિસમાં, વ્યવહારમાં એવા ભારે હિસાબ કરીને આવેલા હોય છે. તો જ આપણે એ ભેગા થાય છે, અને તો જ આપણે હર્ટ થાય છે, અને તો જ આપણે આવીને એ તપ આપી જાય છે. તો આપણી તે વખતે ખરી પરીક્ષા થતી હોય છે. દાદા શું કહે છે? ખરી પરીક્ષા થતી હોય છે. એટલે વેલકમ શા માટે કરવાનું? કે નોર્મલી જ્યારે આપણી પાસે કોઈ આવે અને આપણી વખાણ કરે અને આપણે માટે સારું સારું બોલે, આપણે માટે બધું કામ કરે, તે વખતે શું છે, જે જાગૃતિ છે ને બધી મંદ પડી જાય. અને અંદર છે ને લોકો જે બધા બેઠા છે ભૂતા, એ બધા કમિશન ખાઈ લે. Yeah.
અને એ પછી શું કે હા વાહ એ કે છે તો બરોબર, અને મારી જાગૃતિ તો બહુ સારી છે, મને એટલી બધી અક્કલ તો છે. એટલે શું છે કે કોઈ બે ચાર શબ્દો તમને કહે ને તો તમારા અંદર બધા છે ને એ બધા સિગ્નેચર કરે કે હા યા બરોબર કે છે, મારી પ્રકૃતિ બહુ સારી છે. તો દાદા શું કહેવા માંગે છે કે એવા સંજોગોમાં આપણે કાયમ લપસી જઈએ છીએ. યા જ્યારે લોકો અમારી વખાણ કરે, જ્યારે લોકો અમારી સાથે બધી ફેવરેબલ કન્ડિશન હોય, તો તે બધી ફેવરેબલ કન્ડિશનમાં શું છે, ઇટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ત્યાં આપણે સ્લીપ થઈ જતા હોઈએ અને તે વખતે જ્ઞાન બધું જતું રહે. એટલે આ વિજ્ઞાન શું કહે છે કે આવા સંજોગોમાં તમારે વેલકમ શા માટે કરવાનું? કારણ કે એ વખતે તમને 4-5 સ્ટેપ્સ ઉપર લઈ જાય છે. જે દાદા 360 ડિગ્રીની વાત કરે છે ને, તે 360 ડિગ્રી કેવી રીતે પૂરી થતી હોય છે? એટલે તમે માન જીત્યા, લોભને જીત્યા, તમારે અંદર જાગૃતિ જે પેલી એ છે જે મન થઈ ગઈ એ આગળ લઈ આવ્યા. આમ કરતા 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 કેટલા બધા સ્ટેપ્સ પાર કરો ત્યારે 360 ડિગ્રી ઉપર પહોંચાય છે, ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે આપણે તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ સ્ટેપ છે. સમજો કોઈ તમારું અપમાન કરે, અપમાન કરી નાખે તમારું, અને અપમાનમાં તમારે તે વખતે જ્ઞાન હાજર થઈ જાય, તો તમને સમજો કે તમને કેટલું બધું છૂટાપણું રહ્યું. યા તમારું અપમાન કરે કે ભાઈ આ તો તમને તો કઈ વાત જ સમજાતી નથી, તમે તો ખાલી બધી દોડા પણ કરો છો, આમ કરો છો, તેમ કરો છો. આમ સહન થતું નથી તે વખતે કોઈ અપમાન કરે તો. અને એવા સંજોગમાં તમે એને વેલકમ કરો અને એક્સેપ્ટ કરો, અને કોઈ કે હા તું આવી જ છે, તો પછી તમારે અંદર ખાને ઓન ધ સ્પોટ કહેવાનું સાચી વાત કરે છે, તારામાં તો આ અડાઈ ખરી. જ્યારે જે વખતે તમે આવી રીતે કહો ને કે તારામાં અડાઈ તો ખરી, અને બરોબર તને પોઈન્ટ કર્યું, અને આજે તો તારે પ્રતિક્રમણ કરવા પડશે, તને કલાક બેસીને જે એને વાત કરી છે ને પ્રતિક્રમણ કરવા પડશે, અને પછી કાલે તો ઉપવાસ કરીને બી આજે મારી વીકનેસ એને બહાર કાઢીશ. ત્યારે આપણે તપ આવ્યું, ત્યારે તમે એમને વેલકમ કયું કહેવાય, કારણ કે એ તમને 4 સ્ટેપ્સ આગળ લઈ જશે. અને ફેવરેબલ કન્ડિશનમાં શું થશે? આપણી પ્રકૃતિ ઉલટી મન થઈ જશે. તમારે તો આમાં જબરજસ્ત જાગૃતિ હોય ને, જેવી રીતે દાદા ભગવાનની જાગૃતિ કેવી ટોપ ઉપરની જાગૃતિ હતી. દાદા તમે મારું બહુ સરસ કામ કર્યું, તમે જ્યારે મને માથા પર ટપલી મારી ને, મારું તો કામ જ થઈ ગયું દાદા. મને તો આટલા વખતથી મારે છૂટાપણું નહોતું વર્તાતું, પણ હવે તો દાદા મને છૂટું વર્તાય છે. હવે જ્યારે આટલું બધું બોલે ને, તો દાદા કે હા હા બહુ સારું બહુ સારું. પણ એવું ના કે ભાઈ એના મોઢા પર એવું દેખાય નહીં કે દાદા કઈ એમનું સ્વાદ લઈ રહ્યા છે. પડી સમજાય. પણ તમે જે આડાઈની વાત કરી ને કે આ કોઈ આપણું અપમાન કરે તો ખબર પડે કે આ મારી જ આડાઈઓ છે ને મારો વાંક છે પ્રકૃતિનો. તો તમે હા. કીધું કલાક બેસીને જે પ્રતિક્રમણ કરવાના, તે પ્રતિક્રમણ શાના કરવાના? કે એને દુઃખ અપાયું તે, કે એની વાત સાચી છે તેના, કે આડાઈ છે તેના? હા આડાઈ, કારણ કે હેરાન કોણ કરે છે? આડાઈઓ કરે છે, રાઈટ. આડાઈ હેરાન કરે છે. એટલે જે આડાઈ હેરાન કરતી હોય તો હા બેન આ શું કરો છો? તમારા આવા વ્યવહારથી જો કેટલા બધાને દુઃખ થાય છે. હવે તમે કરો પ્રતિક્રમણ, હે દાદા ભગવાન મારા મન વચન કાયાથી કોઈને આમ જરા બી અસર ના થાય, કે મેં આડાઈ કરી એમને અનુભવ ના થાય, એમને એવું કે હું કેમ કરીને એને સુખ આપું, અને જેથી કરીને એમને દાદા જ્ઞાન માટે પ્રગતિ થાય, એને જ્ઞાન માટે એમને આમ થાય, પ્રોગ્રેસ થાય, મારું એવું વર્તન કરી આપું. કારણ કે મારી હું જ આડાઈમાં આમ પડી રહીશ અને મારે અસર થઈ જશે, તો એ કહેશે શું જ્ઞાન પામ્યા તમે? આખો દિવસ જ્ઞાનની વાત કરો છો, તરત તો તમને અસર થઈ જાય છે, તમારા મોઢાની ડિઝાઇન બદલાઈ જાય છે. બહુ સાચી વાત. એટલે તે વખતે જાગૃતિ એવી હોય છે કે આમ હા બરોબર. હવે એક દાખલો આપું કે દાદા ભગવાને અમે આખી લાઈફ ઓબ્ઝર્વ કર્યું ને, ત્યારે અમને લાગતું હતું કે દાદા કેટલી બધી એડજસ્ટમેન્ટ કરે છે, દાદા કેટલું બધું દાદા તપ કરતા હશે. અમને કલ્પનામાં ના આવે, આટલી મોટી સ્ટેજ પર બેઠા હોય, બ્રહ્માંડના સ્વામી થઈને આવ્યા, અમારી તો કોઈ પોઝિશન જ નથી. અમે તો દાદાની પોઝિશનની કલ્પના કરીએ તો અમે તો ક્યાં ને ક્યાં બેઠા છીએ. તો આવી પોઝિશન પર બેઠા હોય અને તરત જ કોઈ કહે કે દાદા તમે આવું કરો છો. એક વખત તો કોઈ આમ બી કહી દઉં દાદા તમે પાર્શિયાલિટી કરો છો, આમ આત્માને વેલકમ કરો છો. બીજા હવે જ્ઞાની પુરુષને આવું શબ્દ બોલાય?
આ શું કરો છો દાદા? દાદા આ તો તમે દાદા હવે તમારે છે ને ટોપી છે ને પહેરીને રાખવાની, આ તમે શું પોકેટમાં રાખી છે? ટોપી તમે પહેરો. હવે આવું બધું જ્ઞાની પુરુષને બોલાય? ના બોલાય. આપણે પણ કેટલી બધી વસ્તુમાં આપણે મહાત્માઓને કે આપણે આપતા પુત્રો જે હતા કે અમે ગમે તે બધા નવા નવા દાદા પાસે આવતા હતા ને, તો દાદા અમને જાણ થવા નહોતા દેતા. આ તો અમને પાછળથી રિયલાઇઝ થયું કે અરે મેં દાદા સાથે આવી રીતે વાત કરેલી, મેં દાદાને આમ કરી દીધેલું, આમ કહેલું. કેટલી બધી અડાઈ કે અમે શું, કારણ કે દાદાને અમે સ્ટાર્ટિંગમાં ઓળખી નહોતા શક્યા. અને સ્ટાર્ટિંગમાં ઓળખી નહોતા, એક એઝ અ ઓર્ડિનરી તરીકે ભાઈ કઈ ગુરુ હોય કે આમ મોટા હોય ને એવી રીતે આમ બિહેવ કરતા હતા. પણ જ્યારે ધીરે ધીરે ખબર પડી કે આ તો સાક્ષાત પરમાત્મા છે, 14 લોકના નાથ છે, અને એવા ભગવાન સાથે અમે આવું કરીએ છીએ. અમે વિનય નથી સાચવતા, Yeah. ગમે તે રીતે વાત કરી નાખીએ છીએ. પછી દાદાએ જ્યારે કહ્યું ને કે જ્ઞાની પુરુષના રૂમમાં રહેવું એટલે બે ધારી તલવાર લટકતી હોય એવું તમને નિરંતર લક્ષ્યમાં રહેવું જોઈએ, નહીં તો તમે જ્ઞાની પુરુષના રૂમમાં રહી ના શકો. પછી જ્યારે દાદાએ આ વાત કાઢી ત્યારથી ખબર પડી દાદા શું કહેવા માંગે છે. Yeah. તલવાર ઉપર લટકતી હોય, આમ પડે તો સીધું આમ કાપી કાઢે. આટલી જાગૃતિ રાખવી પડે. એટલે આપણે કેટલું બધું વિનય સાચવવું પડે. જ્ઞાની Mhm. પુરુષ કેવી રીતે વાત કરવાની, કેવી રીતે બેસવાનું, કેવી રીતે બોલવાનું, કેવી રીતે વિનય રાખવાનું, કઈ ખબર હોતી નથી. એટલે આજે આપણે તપને વેલકમ કરીએ ને તો આપણી જાગૃતિ એટલી વધારે ને વધારે આપણી, તમે કીધું એ રીતે વધશે, જેટલી ડિગ્રીમાં વધતી જાય તે પ્રમાણે. ને આ એડજસ્ટમેન્ટ લેવાની વાત કરી ને કે દાદા કેવી રીતે એડજસ્ટ લેતા, બધું એડજસ્ટ કરતા, પણ જે અહીંયા જે વર્લ્ડમાં અત્યારે અમે જીવીએ છીએ તો એડજસ્ટમેન્ટ એવું કે એડજસ્ટમેન્ટ લેવું ઇઝ અ સાઇન ઓફ વીકનેસ, એમ કે તમારે તમારું યુ શુડ બી એબલ ટુ સ્પીક યોર માઇન્ડ એન્ડ યુ હેવ સમથિંગ, ને એ જે બુદ્ધિ બધું બતાવે છે એને બાજુ પર કેવી રીતે મૂકવાની કે ના મારે તો છૂટવું છે, એટલે ને દુનિયા કે તું કાયર છે કે ગમે તે છે પણ એડજસ્ટમેન્ટ લઈશ જ, એવી રીતે એને સ્ટ્રોંગ કેવી રીતે બનાવવાની? હા, હવે આમાં કેવું હોય છે કે એડજસ્ટમેન્ટ બહુ મોટી વસ્તુ છે. આપણે આપણે એક સંજોગ જોઈ લેવાનું કે ભાઈ આ સંજોગમાં મેં એડજસ્ટમેન્ટ નહીં લીધી તો મારી શું ડાઉનવર્ડ થયું, મારી શું કઈ જગ્યા પર મારી ડેવલપમેન્ટ ડાઉન થઈ. હવે જો એમાં તમે જબરજસ્ત રીતે તમે પેલું એ કરો, એડજસ્ટમેન્ટ લો, તો એમાં શું થાય કે તમારી અંદર શક્તિઓ ડબલ થતી જાય. એક વખત એક સંજોગની અંદર તમે એડજસ્ટમેન્ટ લીધી તો દાદા કહે છે કે આ અંદરની જે બધી મશીનરી છે ને એટલી પાવરફુલ છે કે એ તમને એટલી બધી શક્તિ મલ્ટીપ્લાય થાય. 2 × 2 કરીને 4 થાય, 4 × 4 કરીને 16 થાય. એટલે આ વસ્તુ જો તમને એક વખત હાથમાં આવી જાય કે આ વસ્તુ કરવાથી, નિશ્ચય કરવાથી આ વસ્તુ ડબલ થતી જાય તો તમે છોડો નહીં. Yeah. એટલે માઇન્ડમાં શું રાખવાનું કે ભાઈ મને આ વસ્તુમાંથી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, અમે દાદા ભગવાન પાસે જતા હતા અને કહેતા દાદા મારાથી આમ થઈ જાય છે, દાદા મને આમ પ્રોબ્લેમ થઈ જાય છે. તો દાદા શું કહેતા હતા કે એ કામ કરજે, દાદાને છે ને પ્રાર્થના કરીને દાદા પાસેથી શક્તિ માંગજે. હે દાદા ભગવાન મને કોઈની પાસે દોષ જોવાનું નથી, હે દાદા ભગવાન મને આપ એવી શક્તિ આપો કે મેં આખા જગતને નિર્દોષ જોઉં. હવે એ બી તમે દાદા પાસેથી, દાદા શક્તિ આપવા માટે બેઠા છે. અને એક એવી અજાયબી હતી દાદાની વસ્તુમાં કે દાદા જાણતા હતા કે આ બધા પુઠિયા કેવા બધા છે, આ પુઠિયામાં કઈ દમ રહ્યું નથી. અને એ પુઠિયાઓ કેવા છે કે જે બધું જાત જાતનું બધું નેગેટિવ બધું માર્ક્સ લઈને આવેલા છે. તો હવે એ પોતાની રીતે પુરુષાર્થ તો કરી શકે નહીં. તો પછી મેં હોલ લાઈફ ઓબ્ઝર્વ કર્યું કે કોઈ પણ વસ્તુ દાદા પાસે કોઈ લેવા જાય ને, યા કોઈ બી દાદા કહે તો બે વસ્તુ બોલતા હતા, અહીંયા આવ તો આજે સાંજે છે ને તો અહીંયા આવજે અને તું વિધિ કરીને જજે. એટલે એ સ્પેશિયલ વિધિ કરે. અને બીજી વસ્તુમાં શું કે દાદા પાસેથી શક્તિ માંગજે, હે દાદા ભગવાન મને દાદાની આપની આજ્ઞામાં રહેવા. દાદા મારાથી આજ્ઞા પડાતી નથી. આજ્ઞા પડાતી નથી તો દાદા ઘણી બધી વસ્તુ કહી શક્યા હોત. કેમ નથી પડાતી? કેટલી ઇઝી છે આજ્ઞા. હા, રિયલ અને રિલેટિવ જોવાનું છે, ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે. આવું બધું એક્સપ્લેન કરી શકે કે ના કરી શકે? પણ શું બોલતા હતા
કે દાદા પાસેથી શક્તિ માંગજે શક્તિ કે હે માંગે. દાદા ભગવાન મને આપની આપેલી 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. બહુ તમે સરસ. ચરણવિધિમાં બી જોશો કેટલી વખત દાદા પાસેથી આપણે શક્તિ માંગીએ છીએ. હમ. એ દાદા ભગવાનને જાણ્યું હતું. દાદા ભગવાન એટલે કોણ? એ બહારથી જે એમ પટેલ દેખાય છે એ નહીં, અંદર જે પ્રગટ થયા છે, જે 14 લોકના નાથ, જે ચાહે સો કરી શકે છે. આ જે 3 વાક્ય બોલતા હતા ને, તો એમાં અમારી અંદર એટલી બધી શક્તિ ઉભરાતી, ખાલી એ અમે સાંભળતા હતા તો જ. આ કેવા અંદર ભગવાન પ્રગટ થયા છે, 14 લોકના ભગવાન, 14 લોકના નાથ પ્રગટ થયા છે, આખા બ્રહ્માંડના સ્વામી છે અને ચાહે સો કરી શકે. જે શક્તિ માંગો તે મળશે, એવું પછી બોલતા હતા. પછી અમને તો એકદમ પાવર આવી જતું કે બસ આ મારે વીકનેસમાંથી બહાર નીકળવાનું છે, આ મારે વીકનેસમાંથી બહાર નીકળવાનું છે, આમ નીકળી જવાનું છે. મને ખરી રીતે યાદ આવે છે કે આ દાદાની જ્યારે આ શક્તિ લેવાની વાત આવતી હતી ને, નહીં તો હું વિચાર કરતો હતો કે આ કાળની અંદર અગર બ્રહ્મચર્ય પાલન કરવું એટલે મહા મુશ્કેલ છે. કઈ ઇટ ઇઝ નોટ અ ઇઝી થિંગ ટુ ફોલો. પણ અમે દાદાની શક્તિને લીધે આ બ્રહ્મચર્ય પાડી શકતા હતા. દ્રષ્ટિ બગડે તરત જ આપણે એમના પ્રતિક્રમણ કરી, આમ સહન નહોતું થતું. એટલે આ શક્તિ શું કામ કરતી હતી એ તમે આજે હમણાં પૂછો છો ને, તો ત્યારે મને યાદ આવે છે કે દાદા ભગવાન, અમે દિવસ રાત દાદા પાસેથી શક્તિ માંગતા હતા. એ રીતે અમે બધા આગળ પ્રગતિ કરી શક્યા. બાકી ઇટ વોઝ નોટ અ જોક. હા, દરેક સંજોગમાં, વસ્તુમાં, ખાવામાં, ખાવાની બાબતમાં ઉણોદરી આહાર કરવું કઈ ખાવાની વસ્તુ છે? એમાંય દાદા મને ઉણોદરી આહાર કરવાની શક્તિ આપવા નથી ખવાઈ જાય છે દાદા. ટેસ્ટની વસ્તુ આવે તે વખતે બધું ઉણોદરી બધું ભૂલાઈ જાય. તો પછી દાદાને કે દાદા મને ઉણોદરી આહાર કરવાની શક્તિ આપો દાદા, આ તો બધું ફાઇલ આવી થઈ જાય છે. પછી આમ કરતા 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 દાદા ભગવાન પછી પેનલ્ટી પર લઈ આવતા. ઘણી વખતે કહેવાનું સજા આપવાની, નથી માનતો તો એને કહેવાનું કે આજે તને હવે છે ને દર રવિવારે ઉપવાસ કરાવીશ. એટલી બધી દાદા કડાઓ આપતા હતા જેથી કરીને આપણે આમાંથી બહાર નીકળી શકીએ. રસ્તા બધા દાદાએ આપેલા છે, પણ આપણે જો મનના કયા પ્રમાણે થઈ જઈએ તો એ બધી વસ્તુઓ નીકળશે નહીં. એ તો બધું આવો ખૂબ આરામથી રહેશે, ખાઈ પીને મોજ કરશે, મને બધા તગડા થતા જશે અંદર, એવું દાદા કહેતા હતા. પણ જો તમારે આમાંથી છૂટવું છે તો પરાક્રમ તો કરવું પડશે. દાદા પાસેથી શક્તિ માંગવાની, પરાક્રમ કરવાનું, નિશ્ચય કરવાનું. એ નિશ્ચય ઉપર દાદા બહુ જોર આપતા હતા. જે તમારું નિશ્ચય ડગું પછું રહેશે ને, તો તમારી બધી વસ્તુ આગળ પ્રગતિ થશે નહીં. નિશ્ચય એકદમ ફોલાદી પુરુષ જેવું હોવું જોઈએ કે દાદા ભગવાન ગમે તે થઈ જાય. અમે તો દાદા ભગવાન તો એક વખત એવું બી કર્યું, શરીરના લાખ કટકા થઈ જાય ને તોય મારે આ વસ્તુ કરવી નથી. ના, એટલે નિશ્ચય માટે પણ દાદાની પાસે શક્તિ જ માંગવાની છે કે હું નિશ્ચયમાં અને 5 આજ્ઞામાં રહી શકું. રહી બહુ શકાય. એ દાદા સરસ. ભગવાન મને અખંડ બ્રહ્મચર્ય, અમારે તો અમે ટેરિસ પર જઈને બૂમો પાડતા હતા. હા, કે હે દાદા ભગવાન મને આવી શક્તિ આપો. કારણ કે એક વખત આવું ગજબનું વિજ્ઞાન મળ્યા પછી, અને જ્યારે અંદરની બધા ભૂતો બધા બહાર નીકળે, અંદરનો કચરો બહાર નીકળે તો સહન નહોતું થતું. એક તરફ આવું જબરજસ્ત વિજ્ઞાન, તીર્થંકરોનું વિજ્ઞાન જે તમને સીધું મોક્ષે લઈ જાય, અને બીજું પછી આ કચરો માલ તમે લઈને આવ્યા હો તો પછી સહન કેવી રીતે થાય? એટલે દાદા પાસેથી શક્તિ માંગીને, હેન્ડલ મારીને, જે દાદાએ સ્ટેપ્સ કરેલા અને કયા, એમાંથી અમને જબરજસ્ત પ્રગતિ થતી હતી. અને એ દાદાનું એક એક વાક્ય, કારણ કે એ વચનબળ કામ કરતું હતું. આમ કરજો એટલે કહી દીધું જ્ઞાની પુરુષે, એટલે એ વચનબળ કામ કરે. એક તરફ તમારું નિશ્ચય અને બીજું દાદા ભગવાનનું વચનબળ, એ બંને જે જોડે હોય ને તો પછી તમારું કામ થઈ ગયું. વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. લલિતાબેન. Jai Sachidanand Keshavananji. Jai Jai Sachidanand Sachidanand. Mahatmas. જય You know, you've સચિદાનંદ. been telling us go out and go for a walk and see relative real for an hour. And to tell you the truth, it's been hit and miss for me for most of the time.
I'd go to Okay. the grocery store, I'd get involved in buying the shark and the fruits and groceries. And when I load up my car, I realized, I dropped the ball here. But today Oh, I had a eureka moment. okay. Spring in this part of the country is just, nature in all her glory. Everything Wonderful. is blooming. The trees are just got new, from being Yeah. with no leaves to just burst of green. So it was just a sensory overload. I'd gone for a walk at the lake, and the song, everything, all my indriyas were reacting to, the songbirds were singing, the bees were buzzing, Mm. trees were in bloom, the kids were out on the lake rowing, and it suddenly occurred to me, besides seeing Relative Real, that really I'm just the knower of all my indriyas. Ah. And it's because Dada has said, all your organs are in their dharma except you. Mm. And I just wanted to share that. Yeah, yeah. That finally it paid off. Yeah. Even though it It's, was a small glimpse. no, but wonderful, wonderful. The Dada says that slowly, once you will come in one evidence, and you can touch to the depth of that real science, then it will grow like anything. But it should touch you. You should get an experience. Dada says that this whole Vignan is of experience, anubhav. You have to take anubhav, and from anubhav you will come to the conclusion that yes, this is that. And this is the final happiness. This is the real Shuddhatma, which takes you to the ultimate stage of Keval Jnana. Yes. So that one glimpse comes, Dada said, it's more than sufficient to take you. It should come. It should come for a once. And then it will, then those moments, you will not leave a single moment afterwards. When you will go out for a grocery, you will, because you have that happiness, it has touched you. Yes. It should touch to your inner Shuddhatma. This is the ultimate happiness. Then you will not leave for a single person. I go in the morning for a 2 hours walk and do all my pranayam and everything. And after that, I see there are thousands of people walking on the road, on the whole garden. So when I complete the one round of 1 kilometer, I see each and every person in Shuddhatma. It gives me so much pleasure that how Dada has given such a Divya Chakshu. Previously, what we used to do it, we used to see the all normal human beings are passing. Correct. But our Drishti has become such a great that you see our real Shuddhatma and the file, two separate things. What a great Drishti Dada has given to us that you can visualize that real Shuddhatma is passing and the file number 1 is going with him. Yes. And that, Dada was too easy on us. Instead of giving Pratikraman, he should have said, give yourself 10 lashes, then you'd be very alert. Thank you are right. you. You are Jai right. Sachidanand. Jai Jai Sachidanand. Sachidanand. પૂર્ણિમાબેન. જય સચિદાનંદ સ્વામીજી, જય શ્રી રજનીકાંતભાઈ, જય શ્રી જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. જય શ્રી રજનીકાંતભાઈ, મેં આપને હમણાં જ વોટ્સએપ પર મોકલ્યો સિમ્પલ આપણું એક દાદાનું આપતસૂત્ર આપ્યું હતું કે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપવો એ પુરુષાર્થ છે. તો એ કેવી રીતે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપવો એ પુરુષાર્થ છે, એ મને સમજ પડી. કોને ભાઈ? પોતાનું સ્વતંત્ર એટલે કેવું? અમને દાદા ભગવાને સ્વતંત્ર બનાવ્યા છે, છૂટા બનાવ્યા છે. પહેલા અમે સ્વતંત્ર નહોતા, અમે પાર્શિયાલિટીમાં હતા, અમે એકાકાર થઈ જતા હતા. આ સ્વતંત્ર કેવી રીતે બનાવ્યા કે તમે એકદમ આનાથી નિષ્પક્ષપાતી થઈને રહી શકો? એટલે આપણે શુદ્ધાત્મામાં બેઠા એટલે આપણે સ્વતંત્ર થઈ ગયા. નહીં તો પહેલા તો સ્વતંત્ર હતા જ નહીં. ના, કારણ હું પોતાની સીટમાં હતી. ઓકે ઓકે ઓકે. તો દાદાએ આપણે શું પોતાની સીટ પર બેસાડી દીધા, આપણે કમ્પ્લીટ સ્વતંત્ર થઈ ગયા. એના પછી આપણે કોઈનો પણ અભિપ્રાય આ તે બધું આમ છૂટાપણાની જાગૃતિમાં જોઈ શકીએ. હા હા. કોઈના પર અભિપ્રાય ના આવે, કારણ કે એમને અમારી જે દ્રષ્ટિ મળી ને એ શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી.
પોતાની સ્વની અંદર તમે સ્વમાં રહી શકો અને સામેવાળાને સ્વમાં જોઈ શકો એવી સ્વતંત્રતામાં આવી ગયા. આવું કોઈ દિવસે બન્યું નથી. આ એક અજાયબી બની છે, જબરજસ્ત અજાયબી બની છે. એટલે આપણે આનાથી બી નિષ્પક્ષપાતી થઈ ગયા. સામેવાળો કોઈ બી થાય તો એને બી તમે નિષ્પક્ષપાતી રીતે જોઈ શકો કે એમનો કંઈ દોષ નથી અને સાયન્ટિફિક એવિડન્સ એવા છે, કુદરતની આ વ્યવસ્થિત શક્તિ એમને આ કન્ડિશનમાં લઈ આવ્યા છે. એટલે કમ્પ્લીટ રીતે તમને કોઈના પર અભિપ્રાય નહીં, નિરંતર તમે સ્વતંત્ર રીતે એમને આર પાર જોઈ શકો એટલી ટોપમોસ્ટ લેવલ પર દાદા એમને લઈ ગયા છે. એટલે શોર્ટમાં કે આપણે શુદ્ધાત્માની સીટમાં આવી ગયા એટલે આપણે સ્વતંત્ર થઈ ગયા અને એ સીટમાંથી આપણે બીજા બધાને શુદ્ધાત્મા જોઈએ એટલે કોઈ બીજો આપણે અભિપ્રાય આપતા નથી એ લોકો માટે. એ આપણો પુરુષાર્થ છે. હા, એ આપણું પુરુષાર્થ છે. બસ એ આપણો જબરજસ્ત પુરુષાર્થ છે. નહીં તો ઉઠતા બેસતા ચાલતા હાલતા 2 સેકન્ડમાં અભિપ્રાય અપાઈ જાય છે. યસ, બરોબર છે. હા, ઓકે, ખાલી ફ્રેક્શન ઓફ ટાઈમ્સ ખાલી આપણે ફ્રી સ્કોપ મળી જાય ને તો લાઈન શરૂ થઈ જાય અભિપ્રાયોની. બરોબર છે. ઓકે, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય શ્રી રામાત્મા, જય શ્રી બાય. જય સચ્ચિદાનંદ. કે કશ્યપભાઈ, પછી કીર્તિબેન. કશ્યપભાઈ. हाँ जी, वदने जय सच्चिदानंद, रजनी जी जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. केशवानंद जी जय सच्चिदानंद. હા, જય જી. સચ્ચિદાનંદ. हाँ जी, शेयर करवानो ऑप्शन आपको. હા, બકરો. दादावानी फरवरी 97 उपयोग ना वेडफो एवो. ये तो मैं पढ़ता हूँ, फिर थोड़ा उस पे थोड़ा सा शॉर्ट में तो मैं इसको पढ़ता हूँ, फिर पूछता हूँ आपसे. हाँ, હું તો કોઈ દાડો આ રૂપિયો ગણવામાં ઉપયોગ ન દઉં. આમાં ઉપયોગ ધીરે કેમ પાલવે? આમાં તો મારો મહામૂલો ઉપયોગ બગડે. આ ઉપયોગ વેડફાય છે તેની કોઈને ખબર ન પડતી નથી. આત્માનો આખો ઉપયોગ ઊંધો જ વપરાયો છે. જ્યાં ઉપયોગ દેવાની જરૂર નથી, જે ઉપયોગ દીધા વગર ચાલે તેમ છે, ત્યાં ઉપયોગ દે છે અને જ્યાં ઉપયોગ દેવાનું છે ત્યાં તેની ખબર નથી. फिर एक और थोड़ा छोटा सा है. प्रश्न करता जागृति ने स्थिर करवी એનું નામ ઉપયોગ. દાદાશ્રી, હા, તમે મારા જોડે વાતચીત કરતા હો તો તમારું ચિત્ત બીજે હોય તો એ ઉપયોગ ના કહેવાય. हाँ, इसमें 2 चीज जो है ये जो बता रहे हैं रुपए में गिनने का जो है उपयोग नहीं करना, ये जो है मतलब महात्मा ऐसे कर सकते हैं कि नहीं करना चाहिए? आपका क्या विचार है? नहीं, 100% दादा ने ये इसको अल्टीमेट दिया है, अल्टीमेट कि भाई आप वो तो जैसे अभी दादाजी की तो लेवल बहुत ऊंची थी, तो वो सब ये कर सकते थे. क्या हमारे को अभी जो है हमारा तो अभी तैयारी नहीं है ना ये सब के लिए, जो है मतलब उसके लिए. नहीं, बहुत जबरदस्त तैयारी है हमारी. और हमारे तो हम जितने भी दादा के फॉलोअर्स है, एक बार दादा ने खाली एक चीज बताई कि भाई नोट गणती वक्त मतलब जब आप नोट गिनते हो तब तक कोई बच्चा आपसे एक सिंपल एग्जाम्पल भी देते थे कि भाई जब आप घर में नोट गिन रहे हो, बरोबर, और 100 की नोट गिन रहे हो, तो आप गिनते गिनते एक बच्चा आके आपको बोलता है, पापा पापा मेरे को है ना ये मेरे को चीज लेके नहीं दी, आज तक आपने ऐसा नहीं किया. तो फिर पापा वो जो नोट गिनते थे तो फिर उधर वो गिनती है ना आप भूल गए. तो फिर आप वो बच्चे के ऊपर गुस्से होते हैं कि तुम बीच बीच में मेरे को डिस्टर्ब करता है, आपको पता नहीं मैं इधर काम कर रहा हूं. अब फिर से वो नोट गिनना शुरू करता है. तो उस समय नोट गिनते समय क्यों इतना उपयोग रहता है आपका? मतलब कितना उसमें क्या होता है कि अरे मेरा अगर पैसा ज्यादा चला गया तो मुझे नुकसान हो जाएगा, तो मैंने उसको ज्यादा पैसा दे दिया तो नोट गिनते समय आपको पता चलता है कि उसका कितनी वैल्यू है. पर आपका इतना पूरा आत्मा को पूरा उपयोग आपका खलास हो जाता है, उधर आपकी जागृति नहीं रहती है. वो ठीक है, लेकिन मतलब कि अभी जो है मैं ये पूछ रहा हूँ कि क्या जो महात्मा लोग भी ऐसा करते हैं जो है कि नोट नहीं
गिनते हैं, ऐसा करते हैं? नहीं नहीं नहीं, व्यवहार से। ये तो दादा एग्जाम्पल क्यों देते हैं कि जिनको ज्ञान नहीं हो, जो इस तरह से बेफाम चलते हो। पर अभी हमारे महात्माओं को कैसा है, अभी उनको ये नोट गिनना पड़ता है, वो उसका फाइल है। हम्म। और उस समय वो कोई बच्चा आके उसको हैरान भी करता है ना, तो वो क्या बोलता है कि मैं पैसा गिन रहा हूँ बेटा, थोड़ी देर के बाद करना ना। उसको चाटा नहीं मारेगा, उसको गुस्सा नहीं होएगा, क्योंकि वो उसको पता है कि ये मैं फाइल का लेकिन संभाव निकाल दादाजी कर। तो बोले मैं तो नोट ही नहीं गिनता हूँ, जो गिनता था, जो ऐसा बोल रहे हैं ना, जो। हाँ, वो दादा भगवान का ऐसा था। वो दादा भगवान वो इसे टॉप लेवल पे पहुंचे थे कि उस जमाने में दादा बोलते थे कि भाई वो 10 रुपया मेरा ज्यादा चला गया या 20 रुपया उसका मेरे पास आ गया, तो वो बोलता कि तू गिन के मेरे को बता कितना है। मैं आपको, क्योंकि वो ज्ञानी पुरुष की वो टॉप लेवल की स्टेज है। पर हमको तो व्यवहार में ऐसा करे तो हमारे फादर हमको क्या बोले कि ते धंधा करना बैठा है कि नुकसान करने को आया इधर। हाँ, उधर। यही मेरे को समझना, ठीक है, हाँ, ठीक। उस तरह हमको क्या करना पड़े कि हमको तो वो फाइल की तरह संभावे निकाल करना पड़े। पर संभावना दादा के निकाल ज्ञानी पुरुष के लिए ये जो तो चीजें हुई ना, वो दादा बोलते थे, वो अपना ऐसा मटेरियल लेके ही नहीं आए थे। उनके पास नहीं, अंदर लोभ जैसी चीज ही नहीं थी। वो थप्पी दे देते थे कि ये 100 की थप्पी है, ये आप ले लो, गिन डालो। वो भी तो बिजनेस करते थे। पर उनको उनको अंदर ज्ञान जबरदस्त हाजिर रहता था कि मैंने अगर किसी का 1 रुपया लिया नहीं है तो मेरा 1 रुपया जाएगा नहीं। इतना इतना कॉन्फिडेंस से, इतना उनको ये विज्ञान हाजिर रहता था, इसलिए वो उस दशा में रह सकते थे। क्लियर वो हुआ। नोट नहीं गिनते थे। हाँ फिर दूसरा ये जो उपयोग और चित्त में क्या, जो चित्त का एकाग्रता है, एक तो चित्त एकाग्र रहे, हम प्रार्थना करते हैं, और दूसरा बोलते हैं उपयोग पूर्वक जो है, जो भी काम करना है। हाँ दोनों दोनों में दोनों अलग अलग हैं, उसमें क्या रिलेशन है वो थोड़ा समझे। हाँ हाँ, अभी देखो, તમે મારી જોડે વાતચીત करता हो ने તમારો ચિત્ત બીજે હોય तो ये उपयोग ना कहेवाय। उपयोग का मतलब क्या है कि जिस समय आप जो चीज कर रहे हो, वहां पर आपका मन बुद्धि चित्त अहंकार सब उधर एक जगह पे एकत्रित हो, उसको उपयोग बोला जाता है। पर आपका चित्त, अभी आप खाना खा रहे हो टेबल पे, और आपका चित्त उधर चला गया, तो आपने उपयोग से खाना खाया कि उपयोग बगैर खाना खाया? अच्छा, मन बुद्धि चित्त एक जगह इकट्ठा हो तो उपयोग होता है फिर जो है। हाँ, आपका चित्त भी उधर होना चाहिए। खाते समय आप क्या खा रहे हो, कौन सी चीज खा रहे हो, उसमें से क्या स्वाद आया, उसके अंदर क्या पड़ा हुआ है, सब उधर हाजिर रहना चाहिए। उसको उपयोग बोला जाता है। मतलब जब बातचीत कर रहे हैं तो चित्त वहां होना चाहिए, हाँ मतलब मन बुद्धि वगैरह सब वहां पर हाजिर होना चाहिए जो है। हाँ, समझो दादा भगवान कितना अच्छा एक सिंपल सिटी में दादा ने उसका पूरा फोड़ लगा दिया। दादा भगवान क्या बोल रहे हैं कि आप जब मेरे से बात कर रहे हो, अभी दादा भगवान तो कितनी बार सत्संग में हमारे साथ बात करते हुए, उस समय हमारा चित्त कहाँ चला जाए, फैक्ट्री में चला जाए या ऑफिस में चला जाए, तो उसको उपयोग कैसे कहा जाएगा? उपयोग कब बोला जाता है कि दादा भगवान जो एक एक वाक्य बोल रहे हैं, समझा रहे हैं, तो आप एक एक चीज उसको समझ समझ लिया, आपको ग्रहण हो गया, आपको मनन हो गया, और आप 100% उधर प्रेजेंट थे, उसको उपयोग बोला जाता है। और एक और पूछना है, प्रत्यक्ष ज्ञानी पुरुष ની આજ્ઞા પાલે તે શુદ્ધ ઉપયોગ કહેવાય। શુદ્ધ ઉપયોગ હોય हाँ જ્યાં અવિરતિ નિરंतरता સાથે સંવરमुख निर्जरा था। ये थोड़ा मैं पढ़ लेता हूँ, फिर आपसे क्वेश्चन। हाँ આખા જગત ને ભગવાન સ્વરૂપે સમજે તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય। જેટલો જેટલો શુદ્ધ ઉપયોગ રહે તેટલી સ્વસત્તા ઉત્પન્ન થાય, અને સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઈ ગઈ તો એ ભગવાન થઈ ગયો। સ્વસત્તા એ શેમાં છે? જે ભૂલ થાય છે તેમાં જે જાગૃતિ રહે છે તે ચેતવે છે, એ સ્વસત્તા છે। પણ સત્તામાં ક્યાંય ના બેસે ત્યાં સ્વસત્તા છે। 1,00,000 શુદ્ધાત્મામાં બેસી प्रतिक्रमण करो तो स्वसत्ताનો अनुभव થાય। अब हाँ, इसमें जो है ये मतलब ये बता रहे आखा जगत ने भगवत स्वरूप में समझे तो ये शुद्ध उपयोग करवाए, ये थोड़ा समझाइए। आखा जगत को शुद्ध उपयोग। आखा जगत मतलब जो आपके सामने आता है, पूरा हाँ, जगत, उसमें सब आ गया। आपके रिलेशन आ गए, आपके बिजनेस के लोग आ गए, आपके ऑफिस के लोग आ गए, जो भी सब पूरे जगत में है, पूरे जगत के
उसके अंदर भगवत स्वरूप देखे कि इसके अंदर शुद्धात्मा भगवान है। जितने भी रिलेशन है, जितने भी लोग आपके सामने आते हैं, संबंधी सामने आते हैं, तो उनको भगवत स्वरूप देखे, समझे, तो वो शुद्ध उपयोग कहवाए। शुद्ध मतलब उपयोग उनमें मतलब रियल जो रिलेटिव देखना, रियल रिलेटिव देखना, वो बोल रहे हैं? हाँ हाँ हाँ, रियल रिलेटिव उसके जीव मात्र के अंदर शुद्धात्मा भगवान है, उसको वो आपने देखा, उसको शुद्ध उपयोग बोला जाता है। अच्छा। बाकी आपने उसको बॉडी तरीके देखा तो उसको शुद्ध उपयोग थोड़ी बोला जाता है। और ये बोले ना, 1 कलाक शुद्धात्मा पद्मा वैसी प्रतिगमन करो तो स्वतः अनुभव था, इस पे अनुभव कुछ। था, हाँ। ये बहुत बड़ी चीज है वो 1 कलाक। मतलब दादा भगवान हमको रेगुलर बोलते थे कि भाई 1 कलाक पोता ने छुट्टा पड़ा हमने जाके, मतलब तुम अलग हो जाओ और शुद्धात्मा के पद में बैठ जाओ, और फिर इसके साथ फाइल नंबर 1 का पूरा प्रतिक्रमण करो, तो स्वसत्ता नो अनुभव था है। यानी खुद तुम भगवान हो, ऐसा तुम्हारे को, कि तुम्हारी खुद की सत्ता क्या है कि तुम शुद्धात्मा भगवान हो। आपने बताया था कि आपको जो है दादाजी ने बताया कि 1-1 लाख करने का, तो आपने तो किया होगा। आपको कैसा अनुभव रहा, बताए? बहुत बहुत जबरदस्त। हमको तो दादा भगवान जितनी देर बैठते थे, घंटों तक, तो दादा भगवान 2 घंटा 3 घंटा बैठ गए तो वो सो गए, थोड़ा आराम में रहे। कभी हमको फ्री इसको मिल जाता था 3-3 घंटा 4-4 घंटा, तो हम दिन रात वो बैठ के प्रतिक्रमण करते थे। क्योंकि प्रतिक्रमण के सिवाय कोई रास्ता ही नहीं है, क्योंकि सुबह से लेके शाम तक, जब से हम उठे तब से लेके शाम तक सोने तक, हमारे दिन की दिनचर्या में उठते बैठते बात करते समय कभी किधर शुद्ध आत्मा नहीं देखा, कभी किसी के लिए अभाव तिरस्कार हो गया, किसी के लिए बुरा सोचा, कभी कभी क्या क्या हमने सोचा, तो उसके सबके प्रतिक्रमण करने पड़ते थे। अगर तो प्रतिक्रमण नहीं करो तो खुद के सुख का। प्रतिक्रमण करने के बाद आप मतलब आप हल्का फील करते थे, ऐसा ऐसा आपको अनुभव होता है? जबरदस्त, जबरदस्त। मतलब दादा भगवान तो हमको यहाँ तक दिया कि भाई दादा भगवान, ये मेरे साथ, इसका मेरा भाई है, उसके साथ मेरा है ना बहुत हार्ड हार्श डिस्कशन होता है, और कभी मेरे को उनके साथ एडजस्टमेंट नहीं होती है, और मैं कुछ भी बोलता हूँ तो सब मेरे को रॉन्ग कर देता है। कभी वाइफ का ऐसा प्रॉब्लम हो या हस्बैंड का ऐसा प्रॉब्लम हो, तो दादा भगवान क्या बोलते थे कि हेमना छे ने घरे बेसीने दिवस रात प्रतिक्रमण करजे। अभी प्रतिक्रमण करने से क्या होता था, उसके अंदर बैठे हुए भगवान क्या है, हमको माफ कर देते। उनके अंदर बैठे हुए भगवान हमको, जितनी बार हम प्रतिक्रमण करते हैं तो उनके अंदर बैठे हुए भगवान को रिसीव होता है, और वो हमको धीरे 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 माफ करता है। और इतना ऐसे माफ कर देता है कि जो हमारे उनके साथ हार्श रिलेशन था, भारी हमारे साथ डिस्कशन होता था, वो धीरे धीरे हमारा ऐसा प्रेम स्वरूप बन गए कि भाई वो हमारे सिवाय ऐसा बोले कि आपके सिवाय मुझे अच्छा ही नहीं लगता है। हर एक बात में बोले आप मेरे साथ रहो ने। अभी जो पहले अच्छा। हमारे साथ तिरस्कार होता था, अभाव तिरस्कार होता था, अभी वो हमारे साथ इतना खुश होके रहते कि वो हमारे हमारे बिना रह नहीं सकते। तो उसका मतलब क्या हुआ कि उसके अंदर बैठे हुए भगवान ने हमको माफ किया और हमारे प्रतिक्रमण पूरे हो गए। फिर और वो जो है, और एडजस्टमेंट भी हो जाता हो फिर उसके बाद। हाँ, मतलब उनके साथ फिर कुछ 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 हिसाब ही जैसा, जैसे कोई पहले जैसा जो नॉर्मल हिसाब था वैसा हो जाता है। समझ इतनी बड़ी शक्ति है प्रतिक्रमण में। क्लियर है। धन्यवाद। जय। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कीर्तिबेन। हाँ जय जय सच्चिदानंद जय કેશવાનંદજી જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને નમસ્કાર. સચ્ચિદાનંદ। હમણાં જે કશ્યપભાઈએ જે મૂક્યું હતું ને એમાં જ ક્વેશ્ચન છે ને મારે બીજો અનધર ક્વેશ્ચન છે. આ ઊંઘ સારી આવે કે નહીં આવી એના માટે ઉપયોગ દેખાતો હોય તો શું થાય? ઊંઘ આવે જ નહીં. એટલે हाँ हाँ એ મને થોડું સમજાયું કે ઊંઘ એટલે ધેટ મીન્સ કે પૂછે છે તમને એટલા માટે ઊંઘ સારી આવી કે નહીં આવી એટલે મીન્સ તમે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહ્યા કહેવાય ત્યારે એ આખું સેન્ટેન્સ ફરી વાંચું ઇફ યુ ડોન્ટ માઇન્ડ. परिवार चलो। આ ઊંઘ સારી આવી કે નહીં આવી એના માટે ઉપયોગ દેખાતો હોય તો શું થાય? દેખાતો હોય તો શું થાય? ઊંઘ આવે જ નહીં. આવે જ નહીં। હા એટલે આમાં શું છે કે તમે તમે આખો દિવસ હવે ઉપયોગમાં રહો
કે મને ઊંઘ નથી આવતી, અથવા મારે શું કરું કે મારે ઊંઘ આવે. હવે શું કરીશ, કાલેથી શું છે, હું વહેલા છે ને 4 વાગે નહીં ઉઠું, કારણ કે બધું 4 વાગે ઉઠું તો કદાચ મને ઊંઘ આવે. એટલે તમે આમાં શું પડો કે આવે છે કે નથી આવતી, તો પછી એ શું છે, તમારે ઊંઘ જ ના આવે, કારણ કે તમારો ઉપયોગ શામાં ગયું, આ આવે છે કે નહીં, કારણ કે આ વસ્તુ તો નેચરલ છે. નેચરલ વસ્તુને તો તમારે સહજ રીતે આવે, અને હા નથી આવતો તો એમાં તમે બહુ રાહ જુઓ ને તો વધારે મોડું થાય. જેવી રીતે right. અમે દાદા ભગવાનને એક વખત, એક સિમ્પલ દાખલો આપું કે એક હમ. વખત દાદા ભગવાનને ત્યાં અમે સ્ટેશન પર મૂકવા ગયા, વડોદરા સ્ટેશન પર. હા તો નોર્મલી શું છે, ઘણી વખતે ટાઈમ પર ગાડી આવી જાય તો બહુ સરસ, પણ કોઈક વખતે ટાઈમ પર ગાડી ના આવે તો હું વારે ઘડી આમ આગળ જઈને પ્લેટફોર્મ પર, આમ ગાડી દૂરથી આવે તો દેખાય, પણ આમ પ્લેટફોર્મથી આમ કરીને, આમ આડું કરીને જોવા, તો હા વારે ઘડી જોવા જાઉં તો દાદા મને ઓબ્ઝર્વ કરતા હતા કે આ શું કરે છે. તો ગાડી આવે જ નહીં, તો દાદાની સાયન્સ કેવી દેખાય હમ. કે પછી કે મને બોલાવીને કહ્યું કે આ શું કરે છે તું, હમ. જેટલું તું જો કરીશ ને ગાડી આવી કે નહીં, એટલી ગાડી મોડેથી આવશે. બરાબર. હા એટલે તમે જે વસ્તુમાં ગાડી નથી આવતી, ઊંઘ નથી આવતી, તો તમે પ્રતિક્રમણ કરો, સામાયિક કરો. અને આમાં જો તમે એમાં રહેશો કે નથી થતું તો બિલકુલ હપુચું નહીં થશે. પણ આ નેચરલ વસ્તુ મારો, જ્યારે બી તમારે ઊંઘ નથી આવતી અથવા કોઈ વસ્તુનું તમે રાહ જુઓ છો, ગાડી નથી આવતી, આમ નથી થતું, તે વખતે તમે પોતાના સ્વના ઉપયોગમાં આવી જાઓ. હા હા કેટલી કે આ મોટી કીર્તિ આ વિચારોમાં પડી ગયા કે ત્યારે જોડે દાદાનું નિધિધ્યાસન થયું, એટલે એ મને જે થયું એ છૂટા રહ્યું, મારા જોવામાં રહી. એટલે હા એ કેમ કે ઊંઘમાં રાતના શરીરનો સ્વભાવ છે, એટલે થાકી ગયો એટલે પેલું ઊંઘી જાય, પાછું વચ્ચે ઉઠે એટલે તમને એ અંદર આ બધું છે કે મારે હવે આમાં જાગૃતિમાં આગળ વધારે આપવો છે ટાઈમ, એટલે સહજ રીતના આવે છે. પણ એ મેં નિશ્ચય કર્યો, અને એટલે કે ઊંઘ આવે જ નહીં, નિશ્ચય કર્યો છે. ધેટ્સ વાય ગિવિંગ મી જાગૃતિ આપીને એમ પૂછું છું. હા, એટલે દાદાનું કહેવાનું ભાવાર્થ શું છે કે તમે સહજ રહો. સહજ એટલે કેવું રહો. કે ભાઈ જે ટાઈમની ઊંઘનું છે તે એને મેળે આવી જ જશે. નથી આવતી ઊંઘ તો દાદા કે બહુ લોટરી લાગી, પ્રતિક્રમણ કરો, સામાયિક હા કરો. હા એટલે એમાં સહજ રહેશો ને તો તમારે સહજતામાં રહેશો તો એની મેળે ઊંઘ આવી જશે. એની મળે, કારણ કે એનું ટાઈમિંગ્સ હોય છે, અને એ ટાઈમિંગ્સ પ્રમાણે બધું સહજ રીતે પ્રકૃતિ ચાલતી જ રહે છે. મેં દાદા ભગવાનને કોઈ દિવસે આવી રીતે ટાઈમિંગ થયું છે સુઈ જાઓ, એવું બધું સહજ રહેતા હતા. 11 વાગે 12 વાગ્યા સુધી બી સત્સંગ ચાલે રાત્રે, તો બી દાદાને ઊંઘ ના આવે. એટલે સહજ પ્રકૃતિ અને સહજતાથી બધું સહજ રીતે જ જગત ચાલી રહ્યું છે. એમાં વધારે ઉપયોગ રાખવાની જરૂર નથી. ખાલી માઇન્ડમાં સેટિંગ રાખો કે એડજસ્ટમેન્ટ રાખો, એ વસ્તુ જુદી છે કે ભાઈ હમણાં 11 વાગે સુઈ જઈશ કારણ કે મારે વહેલા સવારે જવું છે ઓફિસમાં, તો એ બધી એડજસ્ટમેન્ટ કહેવાય. પણ બાકી જે સંજોગમાં તમે રાહ જુઓ ને કઈ બી વસ્તુનું, અથવા કઈ ફોર્સલી કરવા જાઓ ને, તો બધું એ થાય જ નહીં. એટલે દાદાની આના સાયન્સની પાછળ રહસ્ય શું છે? સહજતામાં આવી જાઓ. ગાડીનું ટાઈમિંગ થશે એટલે આવીને ઊભી રહેશે. એનું સાયન્ટિફિક એવિડન્સ છે કે આગળ એક્સિડન્ટ થવાનું એટલે લેટ થયું તો એ સંજોગ બાયપાસ થઈ જાય. પણ એટલી બધી ડિટેલ સાયન્સ અમને ખબર નહોતી પડતી. આ તો દાદાને મળ્યા અને દાદાને પછી ધીરે ધીરે આ બધું રહસ્ય ખુલ્લા થયા તો ખબર પડી કે કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ હોય છે, અને કેટલું બધું સહજતામાં હોય છે. હું તમને આજનો બી એક દાખલો આપું કે હું વિચારવા પડી ગયો. આજે અમારા ભાભીને ત્યાં પેલું કઈ ચેસ્ટમાં પેન થઈ ગયું બહુ અચાનક, પછી ફરી બંધ થઈ ગયું. 2-4-15 દિવસથી ચાલતું હતું, ડોક્ટરને બતાવી આવ્યા. તો મને કહ્યું કે ભાઈ મેં કહ્યું કે ચાલો આજે ડોક્ટર પાસે જઈને બધું પતાડી આવીએ. તો કે ના, તું પેલા ઓફિસનું કામથી જઈ આવ ને પછી જઈશું. તો શું થયું કે મારાથી પેલું, મેં એમને કહ્યું બી ખરું કે પહેલા આપણે પતાવી લઈએ પછી જઈશું. પણ મેં કહ્યું કે ચાલો આપણે તો દાદા કહ્યું સહજ થાવ, ભાઈ બધું ફોર્સ કરે છે તો આપણે જઈ આવીએ. તો આટલામાં શું થયું, મારું મોબાઈલ રહી ગયું ઘરમાં. તો હું ગાડીમાં નીકળ્યો, તો અડધા રસ્તામાં અડધા રસ્તે પહોંચ્યો તો મને થયું કે ભાઈ કદાચ પેલું એમને કઈ તકલીફ પડે કે કઈ ફોન કરે કે ડોક્ટર પાસે, તો ચાલ કે છે હું લઈને આવું છું મોબાઈલ લેવા આવ્યો તો અહીંયા ભાભી તો ઓલરેડી તૈયારી થઈ ગઈ કે સીધા હોસ્પિટલ જવા. મને તો ભાઈ સહન નથી થતું.
એટલે પછી મોબાઈલ લીધું, ફેક્ટરીનું કામ બાજુમાં રહી ગયું. મેં તો કે પછી થશે, પણ સીધા પેલે ડોક્ટર પાસે લઈ ગયા. તો મને બધા શું કહેતા હતા કે સારું થયું કે તારું મોબાઈલ રહી ગયો, નહીં તો આ સંજોગમાં તો કેવું થાત કે પેલો એ કેવી રીતે ત્યાં હોસ્પિટલમાં પહોંચ્યા, તેમને કેટલી બધી તકલીફ થાત, આમ થાત. એટલે આપણે સહજ રહીએ છીએ ને તો આપણે રહસ્ય જ ખબર નથી હોતું. નહીં તો બેદર છે કે આખો દી આ મોબાઈલ બી ભૂલી જાય છે, આમ કરે છે, તેમ કરે છે, કેટલા બધા વાક્યો બોલ. પણ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ જે દાદાએ શબ્દ આપ્યું છે ને, એ બહુ કામ સરસ. નથી કરતું કે શું વસ્તુ આપી છે. કેટલા બધા એવિડન્સીસ ભેગા થાય સાયન્ટિફિકલી ત્યારે કઈ વસ્તુ થાય છે. એટલે દાદા કહેતા હતા કે સહજ રહેશો ને તો બધી જગત આમ સહજ રીતે ચાલી જ રહ્યું છે. આ તો આપણી બુદ્ધિ ટકો કરે છે, બુદ્ધિ આમ કરે છે કે આમ કરીશ તો આમ થશે, એટલે એમાં બધું ઊંધું થયા કરે છે. યસ યસ. એટલે સહજ તો બહુ ગજબની વસ્તુ છે દાદા કહેતા. હવે બીજો ક્વેશ્ચન એ છે કે આપે દાદાશ્રી સાથે ઘણો ટાઈમ આપ્યો છે, તો મને એ જાણવું હતું, હું દાદાને ફર્સ્ટ ટાઈમ મળી એટલાન્ટામાં, કેરોલ્ટન ગામમાં, અને દાદા ત્યારે આવેલા. અને જ્યારે મને હજુ ખબર નથી પડતી, દાદા એટલે જમવાનું બનાવેલું, એટલે બધા જે બનાવનારા હતા એ લોકોને એવું ભાન હતું કે દાદાને તીખું ભાવે છે, તીખું બનાવવાનું. અને પછી જમવાનું આવેલું ને પછી એટલે they were talking about કે તીખું ખાવાનું દાદાને ગમે છે. આપ એનું તમને આપને ખબર હોય તો એ જરા પ્રકાશ પાડો એનું કે તીખું ખાવા માટેનું શું દાદાનું why he was saying that. અને ઘણા લોકો બનાવતા હતા. અને પછી દાદાનું, હું તો બહુ જ નવી હતી, પહેલી જ વાર મળેલી, એટલે મને બહુ સમજાયું નહોતું. એટલે મને એમ કે આમાં ઇન્ડિયન ફૂડ તીખું હોય, પણ આ તીખું વધારે અને પાછું માંગતા એટલે મને સમજાતું નથી. પછી એક વખત એવું પણ પાછળના થોડા વખત વર્ષો પછી દાદા નહીં ખવાયું હોય એમનાથી, કેમ કે હવે આ નથી ખવાતું, પણ દાદા શેના માટે તીખું માટે કહેતા હતા, મરચું તીખું ખાવાનું. હા, ખબર આમાં બે વસ્તુ હતી કે ભાઈ એક તો દાદાની એ પ્રકૃતિ લઈને આવેલા, ઓકે, તીખું ખાવાની પ્રકૃતિ લઈને આવ્યા. બરાબર. વાત એ પ્રકૃતિ હોય ને, એ પ્રકૃતિ કોઈને આમ તીખું તો ખાઈ જ ના શકે. પણ કોઈ સાયન્ટિફિકલી દાદાને એમાંથી પેલી સાયન્સ હતી કે ભાઈ આ તીખું ખાવાથી પેલી જાગૃતિ વધારે રહે છે કે એવું બધું દાદાએ બોલ્યા હતા. પણ એકચ્યુઅલી એવું હતું નહીં, કારણ કે પર્ટિક્યુલર ટાઈમ પછી શું થયું એવું બી ટાઈમિંગ્સ આવી ગયો કે દાદાનું તીખું ખાવાનું બંધ થઈ ગયું. યસ, બરોબર. તો એ પછી દાદાની એક વખત એવું બધું કે દાદા તીખું ખાય છે એટલે બધા પછી તીખું બનાવ કરે, તો એનું બી એક એવિડન્સ હતું. તો એક વખત એવું એવિડન્સ થયેલું કે ભાઈ મને પેલું કહ્યું કે ભાઈ એક મહાત્માને ઘરે ગયા, ત્યાં બધું જમવાનું બમવાનું એને બધી વ્યવસ્થિત રીતે બનાવ્યું હતું. તો બધું બનાવ્યું હતું, બધું થયું હતું, પણ પછી એમની સાથે જે કન્ટિન્યુઅસ રહેતા હોય તો એ આવીને રસોડામાં ગઈને ગયા કે દાદાને તો આ બધું ફાવતું નથી, દાદાની માટે આ લઈ આવો. પછી મને કહ્યું કે શું તું જઈને લઈ આવીશ? અને આ વસ્તુ દાદાને ખબર નહીં. અને દાદાને ખબર નહીં, હું પેલું ત્યાં એ વસ્તુ લેવા ગયો તો મારી ગાડી રસ્તામાં બગડી ગઈ. ઓકે. હવે 2-2.5 કલાક થઈ ગયા, મારી ગાડી બગડી ગઈ રસ્તામાં. પછી ધક્કા મારીને પેલા રિપેર કરાવીને ત્યાં પેલા એ રિપેર કરાવીને લઈ આવ્યા. ત્યાં સુધી તો રાતના 8 થઈ ગયા અને હું નીકળ્યો તો સાંજે 5-6 વાગે. હવે દાદાને તો બધી ખબર પડી જાય, અને દાદાની જોડે લઈ આવ્યા. હું જ દાદાને કારમાં લઈ આવેલો વડોદરા to સુરત. હવે આટલે તો દાદા તો તરત જ ત્યાં જમીને બધું લઈ લીધા, અને હજુ તો ત્યાં તે શાક લેવા ગયો હતો કે દાદાને આ વસ્તુ ભાવે છે. હવે પછી દાદાએ પૂછ્યું કે ભાઈ તું ક્યાં ગયો હતો આટલી વારથી? મેં કીધું દાદા આ વસ્તુ લેવા ગયો હતો, કે ભાઈ કહેતા હતા કે દાદાને આ વસ્તુ ફાવે છે અને એના માટે હું લેવા ગયો. કે તને કોણે કીધું? મેં કીધું આમને કીધું. એમને કીધું તો પછી એમનું દાદાએ ઓપરેશન કર્યું. કે તમને કોને ખબર પડી કે આજે મને આ ખાવાનું હતું? મારે જે આ બેને બનાવ્યું હતું એ જ મારી અંદરની રિક્વાયરમેન્ટ હતી. તમે ક્યાં બુદ્ધિ ચલાવીને બોલ્યા? શું ફાયરિંગ આપી અમને બધાને? કે તારા બાપાએ તને એટલા માટે ગાડી આપી છે કે આના માટે? તારા ફાધરે તને ગાડી આપી છે કે દાદા ભગવાનને લઈ જવા માટે,
કે આ શાક લેવા માટે તું ગયો છે અહીંયા? અને હા. દાદાની જો પછી ઓબ્ઝર્વેશન હોય ને, કારણ કે આ જો આખું વિજ્ઞાન નહીં સમજે છોકરાઓ, કે આ જે બધા જમવા બનાવવા વાળો, તો બધું આ બધું ઊંધું થઈ જશે. બધું વિજ્ઞાન તો સમજવું પડશે ને, કે આજે જે દાદાને રિક્વાયરમેન્ટ છે એ મહાત્મા એના માટે સ્પેશિયલી બનાવ્યું છે, કે આજે મારા ઘરે દાદા ભગવાન આવે છે, હું એના માટે આજે આ બનાવું. દરેક લેડીઝને એવું થતું હતું. બહુ સરસ. હવે જે દાદાને દાદા પછી શું કે છે, કે જે મારી રિક્વાયરમેન્ટ છે એ જ એને બનાવે, એ જ એને અંદર બધી પ્રેરણા થાય. તમે ક્યાંથી દખલ કરવા ગયા કે આજે દાદાને આ ફાવે છે ને ફલાણું ફાવે? અને એક ફાવતું હોય તો પછી તમે રોજે એ મૂકો તો દાદાને ના બી ફાવતું હોય. બરાબર. આ સમજવાનું કે આ વસ્તુ ટેબલ પર આવે છે, ઇટ ઇઝ આજની આ રિક્વાયરમેન્ટ છે, એટલે આ બેને આવું બનાવ્યું છે. એમાં તમારે વધારે બુદ્ધિ ના ચલાવવાની. એટલે મને મરચાનું પાવડર કહેવાય કે આપો એમ. એટલે પછી હા. બધાની બે ત્રણ જણી ઘેર ગયા ને તો બધા કે દાદાને તો મરચું બહુ જ ભાવે, એમને આપવાનું જ હા, આપવાનું જ. હા, એટલે મને સમજાયું નતું, પણ જાગૃતિ વધારવા માટે મરચું હા, તહેવારે બિગિનિંગમાં કહેતા હતા. હા, કહેતા હા, હતા. પછી એમની એટલે બધાએ પછી આપવા જ માંડ્યું. એટલે પછી કે હવે હા. પછી એવો ટાઈમ આવ્યો કે ભાઈ હવે રિક્વાયરમેન્ટ હવે પેલું બંધ થઈ ગયું છે, અંદર આવી ખેંચાણ થતી નથી. નથી. અને હા. બીજું પણ એ મને જ્યારે કનુ દાદાજી અહીંયા ઘેર આવેલા તો બહુ આમ મૂંઝવણ થાય, શું બનાવશું એટલે આમ બધું ભાવ બહુ હતો, પણ એમણે કહ્યું તું જે બનાવીશ ને મને જોઈશે. હા. એટલે આઈ વોઝ એટલે એ આપે જે કહ્યું એ કે અંદરના ભાવ વાંચીને હા. અ, ગજબનું. આ તો સાયન્સ અમારે ખુલ્લી થઈ ને ત્યારે અમે અફરીન થઈ ગયેલા. અને બધા મહાત્માઓ ખુશ થતા હતા. અને એ લોકો અમારા મધર હતા, અમારા ઘરે દાદા રેગ્યુલર આવતા હતા. તો દાદા ભગવાન શું કરે કે જેના બી ઘરે જાય ને તો તમે આજે છે ને આ બનાવજો, અથવા yes. એમને કે તમને શું સારું બનાવતા આવડે, કે મને આ બનાવતા આવડે, તમે બનાવજો. તો પછી બીજા જઈને આમાં દખલ કરે કે આ દાદાને આ નથી ફાવતો, આ નથી ફાવતું. તો દાદા ઉલટું કે વચ્ચે ના જશો, રસોડામાં બી ના જશો, એ જે બનાવે છે ને એને બનાવવા દો. હા. યુ વિલ નોટ બિલીવ કે જે વસ્તુ બી એ લોકો પોતાની રીતે બનાવતા હતા ને, તો દાદા ભગવાન ખુશ થઈને ખાતા હતા. તો એક વખત મારા મધર બહુ વખતથી જમવાનું બનાવવાનું બંધ કરી દીધું, અને દાદા અચાનક આગે ઘરમાં સાત વહુ હોય, અને એના પછી તો મધરને લાવતો બધું ફ્રી થઈ જાય ને. તો એક દિવસ દાદા ભગવાને અમારા મધરને કહ્યું, કમલાબેન આજે તમે શું બનાવશો? વાહ. તો મમ્મી બધા ગભરાઈ ગયા કે ભાઈ દાદા ભગવાન કે શું બનાવશો? હવે મારે તો કઈ પ્રેક્ટિસ રહી નથી, હવે તો કેટલા વર્ષોથી આ બધી વહુઓ બનાવે છે ઘરમાં. પણ દાદાએ કહ્યું કે કમલાબેન તમને જે તમે સારું શું બનાવતા હશો તે બનાવો. પછી મમ્મી મારા પાસે આવ્યા, મારી પાસે આવીને ઉભા થયા કે દાદા ભગવાને આજે મને કહ્યું છે કે બધું બનાવજો, તો મારે હવે શું બનાવવું? કે મમ્મી દાદા ભગવાને કહ્યું છે ને, એટલે તમે જે અંદરથી પ્રેરણા થાય કે મમ્મીને બધું જાતની વસ્તુ બનાવી, પાલક બનાવી, પનીર બધું. પછી દાદા જયારે ટેબલ પર ખાધું તો મમ્મીની પ્રેક્ટિસ બી જતી રહી, પણ જયારે દાદા ભગવાને ખાધું તે કે એટલા ખુશ થઈને આખી બધી આમ વાનગી ભરીને ખાધું, આખો કટોરો ભરીને ખાધું. અને પછી દાદાએ શું કહ્યું કે કમલાબેન આજ ભગવાન આપકે ઉપર ખુશ હો ગયા. એટલે મધર એટલા ગદગદ થઈ ગઈ, પડી ગયા કે સાલું મને કશું બનાવતા કેટલા વર્ષોથી ભૂલી ગઈ, કશું બનાવતા. અને દાદા ભગવાન કહે છે કે ભગવાન આપકે ઉપર ખુશ હો ગયા. અને બહુ પ્રેમથી ખાધું દાદાએ, બહુ પ્રેમથી ખાધું. એટલે અમે શું જોતા હતા કે અંદર એક તો રિક્વાયરમેન્ટ, અને બીજું દાદા ભાવ જોતા હતા. યસ. એ ભાવ જોતા હતા કે ભાઈ એમનાથી, અને ભગવાન આપકે ઉપર ખુશ હો ગયા. એટલે મમ્મીને એ આખી લાઈફ એ વાક્ય ભૂલાતું નહોતું, આખી લાઈફ. એટલે દાદાએ જે એક વાક્ય બોલ્યા એ વાક્ય ઉપર કે ભગવાન આપકે ઉપર ખુશ હો ગયા, એટલે મધર આખી લાઈફ એવું રહ્યા કે ટોપ ઓફ ધ વર્લ્ડ રહ્યા. અને એને એવું જ કે દાદા ભગવાનની મારા પર ગજબની કૃપા છે. ત્યાં સુધી એમનો છેલ્લો શ્વાસ ગયો ત્યાં સુધી એમને દાદા માટે ગજબનું ભાવ હતું, અને ગજબની કૃપા જોતી આવે. યસ. બહુ સરસ. બરાબર. બહુ સરસ. નિધિબેન, જાગૃતિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કે દીપક આનંદજી.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આપણે હમણાં સત્સંગ દોષો પર ફોકસ કરેલું છે આખા દિવસ દરમિયાન, અને તેમાં બુદ્ધિ ડકો જે થયા કરે છે ને કેવી રીતે બધું હલાવી નાખે છે, અને પોતે પણ અસર થાય ને બીજાને પણ અસર કરે, ને ત્યાં એમ કે ક્યારે વ્યવસ્થિત એક્સેપ્ટ કરવા દેતું નથી, બધાને હલાવી છે, પેલા પોતે હલે અને પછી બીજાને હલાવે. તો આજે તમે કેટલાક દાખલા આપ્યા એમાં એ વાત આવે છે, પણ એમાં થોડું વધારે થોડું ડિટેલમાં જાઓ તો ઘણું સારું છે. કઈ રીતે બુદ્ધિનો દુરુપયોગ થાય છે, ઉપયોગ થાય છે, આગળ ઉપયોગ થાય એમાં દુરુપયોગ તો હોય જ પછી, અને બુદ્ધિનો ઉપયોગ થાય તો જ્ઞાન સહજ કયા રહેતું નથી, અને કેવી રીતે વ્યવસ્થિત જ્ઞાન થાય છે. અને દાદાએ કીધેલું રીતે જ્યાં બુદ્ધિ આંખની બુદ્ધિ છે ત્યાં સુધી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. દાદાનું મુક્ત હાસ્ય એટલું તો તૈયાર કરાયેલું દેખું, તો એના માટે જરા એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ગજબની વસ્તુ છે કે આપણે નોર્મલ લાઈફમાં જોવા જઈએ કે આપણે ઉઠતા બેસતા બુદ્ધિનો ઉપયોગ થઈ જતું હોય છે. ઉઠતા બેસતા આપણે કઈ ને કઈ રીતે આપણે બુદ્ધિનો ઉપયોગ આવી જાય, અને જેના લીધે શું થઈ જતું હોય છે કે આપણું મુક્ત હાસ્ય અટકી જાય, અંદરનું બધી સુખની શાંતિ જતી રહે. પણ જે આપણે સહજ રહેતા હોઈએ અને બુદ્ધિનું આપણે જે દાદા કહેતા હતા ને કે અમારી અંદર બુદ્ધિનો છાંટોય નથી, એટલે આ જે દાદા એ વાક્ય બોલતા હતા ને, છાંટોય નથી, તો એના લીધે આ મુક્ત હાસ્ય હતું, એના લીધે આખું દાદા મુક્ત હાસ્યમાં રહેતા હતા, અને એના લીધે દાદા આટલા બધા નિખાલસ રહેતા હતા. અને છાંટો ના હોય ને બુદ્ધિનો, તો પછી તમે રિયલ રીતે છૂટાપણાની જબરજસ્ત જાગૃતિમાં રહી શકો. આ ગજબની વસ્તુ છે. જે આપણે જાગૃતિ થઈ જાય તો આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને બધાને શું થઈ જાય, એને ખબર પડે કે મારું ચિત્ત ક્યાં ગયું, આ બુદ્ધિ ક્યાં આપણે હેરાન કરે છે. આપણે આ હમણાં જે સામેથી બોલ્યા એ મને કેટલું બધું ભારે બોલી ગયા, એટલે આપણે એની અંદર રિયલ રિલેટિવ નથી દેખાતું. એટલે જ્યાં આપણી બુદ્ધિ બેન બેઠા છે ને, ત્યાં જે દાદાએ કહ્યું ને કે ભાઈ બુદ્ધિબેન જ્યારે બી હોય ને ત્યારે એને બાજુ બેસાડી દેવાનું, નહીં તો આ બુદ્ધિબેન છે ને આપણું પોતાનું અંદરનું જે સુખ છે ને બધું અવરાઈ જશે. એટલે આપણું મેઇન ઉપયોગ શું હોવું જોઈએ કે ઉઠતા બેસતા દાદાની સાયન્સને પકડીને આપણે એમાંથી બહાર નીકળી જઈએ. આ જેટલા બી સંજોગો અમારી જીવનચર્યામાં રોજે આવે છે એ બધા સંજોગોમાંથી જો આપણે પાર નીકળી જવું હોય તો આપણે પોતાના સ્વસત્તામાં આવવું જ પડશે. બુદ્ધિબેનનું વપરાશ બધું બંધ કરવું પડશે, અને આપણે સહજતામાં આવીશું. જેવી રીતે દાદા ભગવાનનું આખું જીવન કેવું હતું, સહજતા હતી. એ સહજતાને લીધે એટલી બધી સહજતા હતી કે અમે આફરીન થઈ જતા હતા દાદાને જોતાની સાથે. દાદા તમને આ વસ્તુ ફાવશે કે હા બહુ સરસ ફાવશે. એને બધી દ્રષ્ટિ દેખાય કે આ ઘરમાં આજે આ બેને બનાવ્યું છે, અને દરેક સંજોગમાં એની પાસે જે શાક હશે એ બનાવ્યું હશે, કંઈ એવો સંજોગ મળ્યું નહીં હશે કે તે જઈને બીજું કંઈ લઈ આવે. ના બહુ સરસ બનાવ્યું છે તમે બેન, બહુ સરસ. દાદા આજે ઉતાવળમાં મેં આવું બધું બનાવ્યું, બહુ સરસ બન્યું છે. કેટલી બધી સહજતા, સામેવાળાને નિરંતર એમનો ઉપયોગ રહેતું હતું કે ભાઈ આ કેમ કરીને હું બધાને સુખ આપું, કેમ કરીને બધાને આનંદ આપું, કેમ કરીને મારા નિમિત્તે એમને દુઃખ ના થાય. દિવસ રાત મને જ્યારે એ વળેલા ને કે તું કોને પૂછીને ગયો, તો તમને ખબર છે કે આ બેન, એમને ખબર હતી કે દાદા ભગવાન વડોદરાથી આવવાના છે અને સુરતમાં બપોરે પહોંચશે, અને પહોંચીને પછી એ બધા જમવાના છે અહીંયા. તો એને સવારથી લઈને કેટલી બધી તૈયારી કરી હશે, કેટલી બધી વસ્તુઓને એને પ્લાનિંગ કરી હશે, કેટલું બધું એના માઇન્ડમાં હશે, અને ભગવાનને આજે જમાડવા છે તો એને કેટલું બધું આનંદ થતું હશે. અને તું બીજું શાક લેવા ગયો તો એને કેટલું બધું દુઃખ થાત કે ભાઈ તું આ તો કુદરતે મારી ગાડી બગાડી. એટલે એમાં બી બહુ મોટી સાયન્સ હતી. જો હું એ શાક લઈને આવ્યો હોત અને પછી મેં બેનને કહ્યું કે આ દાદાને બહુ ગમે છે અને આ તમે બનાવો, તો એને સવારથી લઈને જે પેલા બેને આટલી મહેનત કરી હશે તો એને એવું થાત કે મને કશું આવડતું નથી, મેં આજે બનાવી દાદાને ભાવ્યું નહીં, આજે આ બધી નવી વસ્તુ. એટલે એને કેટલું બધું દુઃખ થાત. એ દાદા જોઈ શકતા હતા.
એ દાદા જાણી શકતા હતા, જેથી કરીને અમને બધાને શીખવાડતા હતા કે આજે જે વસ્તુ ટેબલ પર આવે, તમારા વાઈફ હોય તો વાઈફે આજે જે બનાવ્યું હોય એ જ તમારી રિક્વાયરમેન્ટ છે, એટલે કેટલું બધું સમાધાન થઈ જાય. નથી ફાવતું, આ ફાવે છે, એ બધું સમાધાન થઈ જાય. એટલે દાદાની સાયન્સ જે કામ કરે છે ને, જે દાદા કહે ને કે આ સાયન્સ મળ્યા પછી ઘર ઘરમાં સુખ ઉભરાઈ જાય છે, આત્માનું અનંત સુખ ઉભરાય છે, કારણ કે વ્યવહાર બધું સુંદર થતું જાય છે. દિવસે દિવસે આ વ્યવહાર સુંદર થતું જાય છે. આપણાથી વ્યવહાર એવું સુંદર થાય તો સામાવાળાને કેટલું બધું આનંદ થાય. એટલે આ દાદાની સાયન્સ જો આપણે ટચ થઈ જાય કે કેમ કરીને મને બધાને સુખ આપવાનું છે, કેમ કરીને બધાને મારે હેપીનેસ આપવાની છે, તો એ લક્ષ્ય આપણા હાથમાં આવી જાય તો આપણાથી કોઈને દુઃખ અપાય જ નહીં. બરોબર છે દીપકાનજી? જય સચ્ચિદાનંદ, બહુ સરસ જય કીધું. અને આવા ડખામાં જ આપણે દુઃખી થઈએ અને કેટલા લોકોને હલાવી નાખે, અને જેમાં ત્યાં દાદા ઇન્વોલ્વ હોય તો ત્યાં કેટલું બધું સામાન્ય કેવું કેટલું ભયંકર મન દુઃખ થઈ જાય. અને પણ આ બધા દાખલા જે જીવન દાખલા આપણે સાંભળીએ ને આપણે જેમાં તમે ઇન્વોલ્વ થયેલા છે ને તમે આટલી સારી રીતે નરેટ કરી દો છો ને, એટલે અમારા જીવનમાં જયારે એવો કોઈ સંજોગ આવે ને તો કોઈ જાતનો ડખો ડખલ કરીએ નહીં. ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય છે. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો આપણે કીર્તિબેન, પૂર્ણિમાબેન, કશ્યપભાઈ, લલિતાબેન ફોલો કરજો શ્રીમંત્ર. કશ્યપજી? નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો નમો વજ્રાય, વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો નમો લોય લોય સવ સાહુણમ, સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો એસો પંચન મુક્કારો, મુક્કારો, સવ પાવપણાસનો, સવ્વ સવ પાવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ મંગલાનમ ચ સવ્યેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમમ પરમં હવૈ મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ઓમ નમઃ શિવાય. શિવાય. જય